हल हल बंसी विभूषित करा नवनीरदाभ पीतांबर दरुणबिंबफला धरोष्ठ पूरणेन्दुसुन्दरमुख हरविन्दनेत्र कृष्णात्पदम् किमपि तत्त्वमहं न जाने कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्येव मे विशतु मानसराजहंस प्राणप्रजान समजे कफवातपित्ते कंठाबरो धनविधो स्मरणं कुतस्ते स्वामिनारायण 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 हरे हरे स्वामिनारायण 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 कृष्णा
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवी सरस्वती व्यासं ततो जय मुदीरये वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा आजय हनुमंत विराजिय कथा कहूँ मते जनो सा प्रेम सहित गादी धरो पधारिये पवन कुमार विराजिये पवन बोलो स्वामी नारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण भगवान की जय। श्री नर नारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। समर्थ माता नर्मदा मैया की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देव की जय। हो नमः पार्वती पतये हर
મહાદેવ. મારા બાલાજી સુબાલપ દિશે રે, તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજીએ. સન્મુખ જાતા શંકા ન કીજે, મારા ભાલા તણો મેહ વરસે રે. હંસ જજી હજી જન દે મળશે, કાચી તે કાયા પડશે રે. તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજીએ. સોળીજો પર શયન કરાવે તોય, સાધુને સંગે રહી જે રે. દુર્જન લોક દુર્ભાષણ બોલે, તેનો સુખ દુઃખ સર્વે સહીજે રે. તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજીએ. અમૃત પેજતિ મીઠા મુખથી, હરિના ચરિત્ર સુણાવે રે. બ્રહ્મા ભવસન કાદિક જેવા જેના દર્શન કરવાને આવે રે. તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજીએ. નરક કુંડથી નરસું લાગે, દુર્જનનો મુખ મન મારે. મુક્તાનંદ મગન થજી માગે બાલા, વાસ દેજો હરી જન મારે. તેનો સંગ સિદત જીજે, તે બિના કેને ભજી. ઓમ નમસ્તવંતાય સહસ્રમૂર્તે, સહસ્રપાદાસ્ય શિરોઃ પાવે.
સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારિને નમઃ. નમ કમલનાભાજ નમસ્તે જલસાજીને નમસ્તે કેશવાનંત વાસુદેવ નમસ્તુતે. વાસુદેવ નમસ્તુતે. વાસુદેવ નમસ્તુતે. પરમ પૂજ્યપાદ શ્રી વેદવ્યાસજી મહારાજ કી જય. ભગવાન શ્રી હરિની દિવ્ય કૃપા પવિત્ર કુરુક્ષેત્રમાં લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ અર્જુનને આજના આ છઠ્ઠા દિવસની 5મા દિવસની આપણે આ દિવ્ય કથાને અહીંથી કહી રહ્યા છે. આપણે સૌ ઓનલાઈનના માધ્યમથી આપણે સૌ આને સાંભળી રહ્યા છીએ. આ કથાના 15 દિવસીય કથાના યજમાન, જેના મુખ્ય યજમાન છે એવા વિજયભાઈ પી પાદરિયા, તેમજ સુપુત્ર એવા દેવાંગભાઈ અને વત્સભાઈ રાજપીપળા, તેમજ આજના એક દિવસીય કથાના હરેશભાઈ, પરમ ભક્ત શ્રી હરેશભાઈ દત્તુભાઈ ખોટ વીરનગર, ઓનલાઈનના માધ્યમથી જે કોઈ ભક્તો સાંભળે છે, અહીં વ્યાસપીઠની સન્મુખ જે કોઈ ભક્તો સરકારની ગાઈડ પ્રમાણે સાંભળી રહ્યા છે, એ પ્રમાણે એ સૌના હૃદય સ્થાનમાં બિરાજમાન ભગવાન લીલા પુરુષોત્તમ નારાયણને દિવ્ય વંદન કરી અને આજની આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રવચન કથામાં ફરી પાછા આપણે કાલની જેમ ભાવવિભોર બનીએ. કાલે આપણે કથા સાંભળતા હતા, ગુરુ અને શિષ્યની આ દિવ્ય કથાને આપણે સાંભળતા હતા. બ્રહ્માનંદ કહે છે, હરિજન પણ જોઈને સુરા તન કરી નાખે રે, ગુરુ વચનને સુરે સુરા. ગુરુ વચનને શરીરના ટુકડા કરી નાખે, આવી તન્મયતા, આવી ન્યોછાભર જેનામાં હોય તેનો બેડો પાર થઈ જાય. આ ચોથા અધ્યાયની આપણી આ કથા છે. આવી દ્રઢ ગુરુ શ્રદ્ધા જોઈ, ગુરુના પૂતળામાં શ્રદ્ધા રાખે તો પણ કામ થઈ જાય છે, એવું નથી. ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી, ઉદ્ધવ અવતાર, એમના ગુરુ રામાનુજાચાર્ય, એ તો
ઘણા સમયથી સ્વધામ પધારેલા છે, પણ એમના શરીરને અગ્નિદાહ દેવામાં નથી આવ્યો. પણ ગુરુ રામાનંદ સ્વામી પોતે દક્ષિણ ભારતની આ વાત છે. એમના જે સ્મારક મંદિર છે એમાં ગયા અને ગુરુ એમને સપનામાં દર્શન આપ્યા છે. બંને બાજુ ચિહ્ન પડે છે, શંખ, ચક્ર અને ગદા અને પદ્મ. આ ચારેય ચિહ્ન ભગવાન વિષ્ણુના એ ચિહ્નો છે. સપનાની અંદર ગુરુ મહારાજ એમને દીક્ષા આપી દે છે. આવી એક કથા અમારા ત્યાં સંપ્રદાયમાં છે. મહાભારતમાં એક કથા છે. દ્રોણ ગુરુએ એકલવ્યને વિદ્યાભ્યાસ માટે પોતાની સંસ્થામાં પ્રવેશ ના આપ્યો અને એકલવ્યને ભણવું હતું. અને આ જ ગુરુ જોઈતા હતા અને બીજા નહીં, જંગલમાં જઈને ગુરુ દ્રોણનું માટીનું પૂતળું બનાવ્યું અને એમાં શ્રદ્ધા રાખી તો પૂતળા પાસેથી વિદ્યા પણ પોતે મેળવી શક્યા. તો જે પોતાના ગુરુમાં શ્રદ્ધા હોય તો શું ન થાય. આગળ શ્લોકમાં પ્રભુએ કહ્યું, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધાવાળાને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હવે અશ્રદ્ધાળુને જેને શ્રદ્ધા નથી, શ્રદ્ધા વગર માળા ફેરવતા હો, શ્રદ્ધા વગરની સાધના ચાલુ રાખી હોય, તો આવા માણસો માટે લોકોમાં એને ક્યાંય સુખ નથી. તો કયું તો છે, પણ હવે થાય છે ખરું. કેમ ભાઈ, હવે તમે યજ્ઞ કરાવ્યો, થયો તો છે, પણ ભગવાન સુધી પહોંચો કે નહીં તે તો એ જાણે. તમે સારું નિયમ રાખ્યો, આખો મહિનો ઉપવાસ કરીએ તો છીએ, પણ હવે ભગવાન રાજી થાય કે ન થાય એ ખબર નથી. બહુ સમજવા જેવી આ કથાઓ છે. આવા શંકાશીલ જીવોને આ લોકમાંય સુખ નહીં મળે. અને કાગળ લખ્યો અને નાખ્યો તો છે, પણ ક્યારે પહોંચશે એ ભગવાન જાણે. આવા અંધશ્રદ્ધાળુઓની વાણી તૂટી ગયેલા તબલા જેવી જાણવી અને કશો રણકાર જ ન મળે. બસ કર્યું છે, ભગવાન મારું કાર્ય સફળ કરશે. દેવું કે ન દેવું, મેં મારું સત્કર્મ કર્યું છે, મેં સમર્પિત કર્યું છે, બસ એની મરજી. હું તો એમ કહું છું ભક્તો કે તમે એક એકાદશીના ફળની ન રાહ જોવો, પણ 5 એકાદશી પછી 6ઠી એકાદશી તમને એમ લાગે કે હવે મને કાંઈક લાગે છે આમાં, ત્યારે સમજો કે હવે 5મી એકાદશીએ તમને એનું ફળ 6ઠી એકાદશીએ ચાલુ થઈ ગયું. આધ્યાત્મિક ક્ષેત્ર એવું છે ભક્ત કે તમારે આયુર્વેદિકની જેમ તમારે રાહ જોવી પડે. પ્રાર્થના આજે મંદિરમાં તમે કરી અથવા વ્યાસપીઠની નજીક આવીને તમે કરી, પણ એ પ્રાર્થનાની અસર તમે ઘરે ગયા તરત નહીં થાય. એ પ્રાર્થનાની અસર બહાર લાગશે. આયુર્વેદિક જેવી આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ રાહ જોવી પડે. ધીરે 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 તમારી શ્રદ્ધાને જોશે, પછી તમારું કામ થશે. તમે લાયકાત કેળવશો, આપમેળે ભગવાન તમારું કાર્ય સફળ કરી દેશે. એક ભાઈ બસમાં ભુજ જતા હતા. હવે રાત્રિનો સમય હતો, રાત્રે ઠંડો પવન આવે છતાં કાચ ખોલે, 5 મિનિટ થાય એટલે કાચ ખોલીને બહાર જુએ. એટલે બાજુની સીટ વાળો સૂતેલો તેને એકદમ જગાડ્યો. આ નદીને પુલ ક્યાં હતા? આ પુલ તો હતો જ નહીં. ભુજના રોડ ઉપર આવો પુલ ક્યાં છે? બાજુ વાળો કહે કે મને સુવા દે ને, અમદાવાદથી બસ એના રૂટ ઉપર જતી હશે, આપણે સવારના 5:30 વાગે ભુજ પહોંચવાના છે, બીજું શું કામ છે? આ બસ ઉપર અમદાવાદ અને ભુજ લખેલું છે, આપણે એમાં બેઠા છીએ. થોડી વાર થાય ને વળી એને રઘવાટ ઉપડે. 50 માણસો આ બસમાં બેઠા હતા, આ એકલો નહોતો, છતાં એ પંચાયત કરતો હતો. શ્રદ્ધા વગરનો માણસ આ રીતે પોતે રીબ્યાયા કરે અને બીજાને પણ રીબાડે.
બને ને એવું? આપણે માળા ફેરવીએ છીએ, ભજન કરીએ છીએ, જપ કરીએ છીએ, કથા સાંભળીએ છીએ, દર્શન કરીએ છીએ, દાન આપીએ છીએ, સેવા કરીએ છીએ. હવે આ બસ આપણને ક્યાં લઈ જશે એવી શંકા શા માટે? ટિકિટ લીધી છે, પાટિયું વાંચીને બેઠા છે, પછી શાંતિથી સારી સીટ ઉપર સૂઈ જઈએ ને. કોઈ ખાનગી રિક્ષા વાળો હોય તો એમ લાગે કે ભાડું વધારે લેવા કદાચ બીજી ગલીમાં લઈ જતો હશે, પણ સરકારી બસમાં બેઠા છો, ભગવાનના શરણે છો, હવે શાંતિથી જીવન યાત્રા કરો. પણ અંધશ્રદ્ધાળુ માણસના જીવનમાં એવું હોય છે, પ્રત્યેક પળે શું થશે, કેવું થશે, ભગવાન આપણું સાંભળતા હશે કે નહીં, આપણે શું કરીશું, તું શું કામ ચિંતા કરે છે? ભગવાન તો ખીજાઈને પણ કહે છે. એવા માણસોનો નાશ થઈ જાય છે. તેને સંશય હોય ને સુખ ન હોય. એક ગ્રહસ્થ એટલો બધો શંકાશીલ, ઘરમાંથી કહેવામાં આવ્યું કે શાક લઈને આવો, એટલે શાક માર્કેટમાં શાક લેવા ગયો ખરો, તાજા સરસ કારેલા જોઈને શંકા થઈ, કારેલાથી વાયુ થઈ જાય તો ન લીધા, અને તાજા નવા આવેલા ગિલોડા લઈ આવ્યો. મેં સાંભળ્યું છે કે આ ખાઈએ ને તો બુદ્ધિનો નાશ થઈ જાય, તો આ દૂધી લઈ જાઓ, દૂધી કપ કરે છે. એક એક શાકમાં એમને શંકા થઈ, એટલે થેલી લઈને પાછો આવ્યો. આપણે દાળ જ કરજો નહીં, બીજું કાંઈ નથી કરવું. ત્યારે દાદીમાં બોલ્યા, તો લોટ દાળ ખાઈને તો પેટમાં અજીર્ણ થાય, તો પછી ખાવું શું? બહુ શંકાશીલ માણસને ક્યારેય સુખ નહીં આવે, એટલે એનો નાશ થાય. એનો અર્થ એમ સમજવાનો કે નાશ થાય એટલે એ કાયમને માટે પોતે દુઃખી ને દુઃખી જ રહે છે. કોઈ ગ્રહસ્થ રાતના પોતાના બંગલામાં સૂતેલા, નવો બંગલો તૈયાર થયેલો, એટલે આજુબાજુ વસ્તી ઓછી, બિલાડું આવીને ઊભા થઈને બારી ખોલે, કોણ છે? ઉંદરડો અવાજ કરે ને ઊભો થઈ જાય, કોણ છે? બૂમ પાડે, બધી લાઈટો ચાલુ કરી દે, બધા કંઈક સુઈ જા ને, કોઈ નથી. અને આવા વાળા કબાટ નહીં, ખખડાટ નહીં કરે, એ પણ તું ધ્યાન રાખજે, એ તો બહુ સાવચેત થઈને આવશે. પણ હવે જરાક કંઈ ખખડાટ કોણ છે એ બી બૂમો ન પાડીશ. શંકાશીલને સુખ નથી. મોક્ષ માર્ગમાં, આધ્યાત્મિક રસ્તામાં તે આગળ વધી શકતો નથી. પ્રભુ છેલ્લે કહે છે કે હે અર્જુન, ઊભો થઈ જા, તમામ સંશયો દૂર કરી નાખ. આ દાદા, આ મામા, આ કાકા, આ ગુરુ, એની સાથે હું કેવી રીતે લડી શકું, એમાં બધા જ સંશયો ફેંકી દે અને તું લડાઈ કર. ઇતિ ચતુર્થસ અધ્યાય અહીં પૂર્ણ થયો. આવો પાંચમા અધ્યાયમાં કર્મ સંન્યાસ યોગની કથા છે. બહુ સુંદર છે. કર્મ સંન્યાસ યોગની શરૂઆતમાં જ અર્જુન પૂછે છે કે ભગવાન, થોડી વાર થાય અને તમે કહો છો કે કર્મ કર, થોડી વારમાં તમને એમ કહો છો કે જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે, તો મારા માટે કર્મ શ્રેષ્ઠ છે કે જ્ઞાન? એ મને ચોખવટ કરી આપો. ચોથા અધ્યાયમાં જ્ઞાનનો મહિમા સાંભળ્યો, એથી પહેલા કર્મનો મહિમા સંભળાવ્યો. અર્જુનને સંશય થયો, કર્મ સારા કે જ્ઞાન સારું? કર્મ સંન્યાસી થવું સારું કે કર્મ યોગી થવું સારું? કર્મ સંન્યાસ એટલે નિવૃત્તિ અને કર્મ યોગ એટલે પ્રવૃત્તિ. એ બેમાંથી મારા માટે કયો માર્ગ હિતકારી છે? પ્રભુ કહે છે કર્મ સંન્યાસનો માર્ગ શ્રેષ્ઠ છે. સમજવા જેવું. હવે બહુ સુંદર કથા. સંન્યાસીનો અર્થ એટલે કર્મ ત્યાગ નથી, પરંતુ કર્મના ફળની આકાંક્ષા ન હોય એને સંન્યાસી કહેવાય છે. બોલો. અને ખરેખર તો એ બે બાબતો જુદી નથી. જ્ઞાન અને કર્મને જુદું કહેનારા તો અજ્ઞાની છે. જે સાચો કર્મયોગી એ જ જ્ઞાની બને છે. અને કર્મનો ત્યાગ કરીને કોઈ જ્ઞાની થઈ શકતો નથી. સાંખ્ય અને યોગ એટલે કે કર્મ સંન્યાસ, કર્મ યોગને અલગ તો અજ્ઞાનીઓ કહે છે. પંડિતો કોઈ દિવસ અલગ માનતા નથી. અત્યારે હું તને જ્ઞાન કરું છું અને તું કર્મયોગી થા, તો મારા માટે જ્ઞાનનો માર્ગ છે. અને નિષ્કુળાન સ્વામી કહે છે વચનને પ્રવૃત્તિ, વચનને નિવૃત્તિ અને વચનને ગૃહી ત્યાગી બળી.
વચનમાં પ્રવૃત્તિ, વચનમાં નિવૃત્તિ. કહે છે બેસી જાઓ તો બેસી જવું, ઊભા થાવ તો ઊભા થવું. જ્ઞાન અને કર્મ એક જ છે. રેલવેને બે પાટા હોય છે, પણ દૂર નજર કરો તો સમાંતર રેખા ભૂસાઈને બંને પાટા ભેગા થતા હોય એવું આપણને દેખાય છે લાંબા અંતરે. જ્ઞાન અને કર્મ શરૂઆતમાં જુદા લાગે, પરંતુ આગળ જતા બંને એક એક બની જાય છે. મોટા મોટા મહર્ષિઓ વશિષ્ઠ, વ્યાસ, પ્રહલાદ, જનક, ભીષ્મ, દાદા ખાચર, પરબતભાઈ, જીણાભાઈ, સુરા ખાચર, આ બધાને કેવા સમજશો? તે બધા જ કર્મયોગી હતા. તો શું જ્ઞાની નહોતા? પરમ જ્ઞાની હતા. કર્મયોગમાં પણ જ્ઞાન આપોઆપ આવે છે. કર્મનો ત્યાગ કરીને કોઈ જ્ઞાની થઈ શકતું નથી. ફળ સારું મળે કે ખોટું, પણ કર્મનો ત્યાગ નહીં કરવાનો. એક મહાત્માજી પાસે કોઈ બે શ્રીફળ મૂક્યા. ગુરુની આજ્ઞાથી શિષ્ય એક શ્રીફળ વધેરીને કહ્યું, ગુરુજી આ તો સડેલું નીકળ્યું. કઈ વાંધો નહીં, ધૂપ કરીશું. સડેલા શ્રીફળને ધૂપ સારો થાય, બીજું લઈ જા. બીજું લઈ ગયો. ગુરુજી સારું નીકળ્યું, પ્રસાદી કરો. સારું નીકળે તો પ્રસાદી કરીશું, સડેલું નીકળશે તો ધૂપ કરીશું. કર્મનું ફળ સારું મળશે તો સૌના લાભ માટે છે, પણ ખરાબ મળશે તો એનો બીજો ઉપયોગ થશે. પણ કર્મ ફળમાં આસક્તિ નહીં. અને જેવો કર્મ ફળમાં આસક્તિ રાખે છે તે નિબદ્ધતે, એ બંધનવાળા થઈ જાય છે. એટલી હદે બંધાઈ જાય છે કે છોડવાનું થાય ત્યારે વ્યાકુળતા પોતાને આવી જાય છે. સૌરાષ્ટ્રમાંથી ગુજરાત તરફ આવતા સ્વામિનારાયણ ભગવાન કોઈ ગામની ભાગોળે તલાવને કાંઠે માણકી ઘોડીને પાણી પીવા માટે પોતે ઊભા રહ્યા. બહુ સરસ દ્રષ્ટાંત. ભગવાનને નજરે જોયું એનું સીધું દ્રષ્ટાંત. હવે ગામની ભાગોળે તળાવને કાંઠે માણકી ઘોડીને પાણી પીવા ઊભા રહ્યા. હવે તળાવને કાંઠે એક વડના ઝાડ નીચે બાબાજી સૂતેલા, અને તળાવ એ પોતે એ તળાવના કાંઠે અને એ વૃક્ષોની નીચે તાવમાં પોતે એ વખતે એમને એટલો બધો તાવ આવેલો કે પોતે રીબાયા કરતા હતા. દયાળુ પ્રભુ એની પાસે પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનની સાથે તમામ કળાને અને કારીગરો એમની સાથે જ રહેતા હતા. એક સાધુ નતા, 500 સાધુ હતા. હવે 500 સંતોમાંથી કેટલાક ગવૈયા હતા, કેટલાક કવિઓ હતા, કેટલાક લેખકો હતા, તો કેટલાક વેદો પણ હતા. હવે ભજનાનંદ સ્વામી ભેદ હતા. તેને બોલાવીને કહ્યું કે પ્રભુએ કહ્યું કે આ બાવાજીને દવા આપો તો તાવ ઉતરી જાય. દવાની ગોળીઓ આપી, થોડી તો ગળાવી દીધી અને બીજી આપી સવારે બપોરે લેવા માટે. પ્રભુ કહે, બાવાજી તમે અડધા ગાંવ દૂર ગામ છે, ત્યાં મહાદેવજીનું આ ડેરું છે, રામજી મંદિર છે, ત્યાં રહેતા હો તો ગામના ભાવિકો તમારી સારવાર કરે. આવી માંદગીમાં તમને પાણીનું પૂછે, કોઈ જમવાનું આપે, અહીં જંગલમાં કેમ બેસી રહો છો? ત્યારે બાવાજી એવો જવાબ આપ્યો કે એ સાંભળીને બધાને અચંબો થઈ ગયો. બાવાજી કહે છે કે પ્રભુ વાગના માણસો બહુ સારા છે, મારી સેવા કરે છે, એવા સજ્જન છે, બધા ધાર્મિક છે, પરંતુ 30 વર્ષ પહેલા વડ મેં વાવેલો છે. હવે આ વડને મૂકીને હું ક્યાં જાઉં? ખ્યાલ આવી ગયો? આ વડને મૂકીને હું ક્યાં જાઉં? આનું નામ જ આસક્તિની ચરમસીમા. આ વડ મેં વાવ્યો છે, 30 વર્ષ પહેલા મારો વાવેલો આ વડ છે, એને મૂકીને મારે કેમ જવાય? બસ માંદા પડી ગયા છે, રીબાય છે, દુઃખી થાય છે, પણ પોતાનું વાવેલું વૃક્ષ એ પોતે છોડી શકતા નથી. આ કહેવાય કર્મની આસક્તિ. કર્મની આસક્તિ માણસને કેટલી હદે દુઃખી કરે છે. સજાગ માણસ કેવું છોડીને ચાલ્યા જાય છે. એક વચન ઉપર રાજાએ રાજ્ય છોડી દીધા હતા. એક દ્રશ્ય જોયા પછી રાજપાટનો ત્યાગ કરી દીધો હતો. આવા આપણે ત્યાં ઘણા આપણા દેશમાં થઈ ગયા છે. એક દ્રષ્ટાંત આપ્યું. બાજંદસિંહનો આવો ભવ્ય વરઘોડો એકવાર ધાર્મિક ઇતિહાસમાં નોંધ છે કે બાજંદસિંહ રાજા થઈ ગયા
અને એને અસવારીનો બહુ શોખ. રાજ્યમાં કોઈ સારું થાય ને એટલે કાઢો મોટી પોતે કાઢો મોટી ધામધૂમથી અસવારી બહુ મોટો વરઘોડો કાઢે. એમાં હાથી, ઘોડા, ઊંટ, બકરા ગાડી, ઘેટા ગાડી બધું જ હોય. આ રાજાને આવો શોખ. ગામમાં કંઈ પણ સારું કામ થાય એટલે આ કાર્ય તરત પોતે વરઘોડો કાઢે. હવે બાજનસિંહનો ભવ્ય વરઘોડો એકવાર સડકે રસ્તેથી પ્રસાર થઈ રહ્યો હતો. સાંકડી શેરી હતી. મહારાજા બાજનસિંહ હાથી ઉપર બેઠા હતા અને ઓચિંતી અસવારીની ગતિ અટકી ગઈ એટલે તત્કાલ સમાચાર આવ્યા કે એક ઊંટ મરી ગયું છે. ઊંટ મરી ગયું છે. રાજાને ખબર નથી મરી ગયું એટલે શું. નોકર કહે કે આપણી અસવારીનું જ એક ઊંટ મરી ગયું છે, એને ખસેડવામાં થોડો સમય લાગશે એટલે અહીં 5 કલાક રોકાવું પડશે. હવે બાજનસિંહ કહે કે પણ મરી ગયું એટલે શું? મારા માટે આ તો નવો શબ્દ છે. કારણ કે મોટા માણસોને બધા વાહ વાહ કરતા હોય. મોટા માણસોની જ્યારે જન્મતિથિ હોય ને બધા મંડી પડે. 100 વર્ષના થાય પણ કોઈ એમ ન કહે કે આજ તારી 58મી વર્ષગાંઠ છે, 59માં તું ઈશ્વરને આધીન છે, એમ કોઈ ન બોલે. 100 વર્ષના થાવ બધા એમ જ કહે પણ કોઈ સાચું ન કહે તારા આ 100 વર્ષ કંઈ લખીને આપ્યું છે. કોઈ બોલે થઈ જાય ખરું? આ બાજનસિંહ રાજાએ કોઈને કહેલું નહીં કે મરવાનું છે, મરવું એટલે શું અને ખ્યાલ જ નથી. રાજાને ઇંતજારી થઈ મારે જોવું છે કે ઊંટ મરી ગયું એટલે શું. હાથીથી નીચે ઉતરીને આગળ ગયા. મૃત ઊંટને જોઈને પૂછ્યું કે આમાં શું મરી ગયું? પગ છે, પૂંછડી છે, ડોક છે, મોઢું છે, બધું છે. આને મરી ગયેલું એમ કેમ કહો છો? એને બેઠું કરો. એ બેઠું ન થાય. મહારાજા આ બધા ઊંટ ચાલે છે ને એમ ચાલતું હતું પણ એ ચલાવનાર અંદરથી જ નીકળી ગયો. પણ એ કેવી રીતે બને? કેવી રીતે બને તે ઉપરવાળો જાણે. એક દિવસ બધાને આવી રીતે થવાનું છે. પેલો મૂર્ખ નોકર બોલી ગયો આ ઊંટને થવાનું છે ને, હાથીને પણ થવાનું છે, ઘોડાનું થવાનું છે અને આપણે બધાને ઊંટના જેવાનું, આપણે ઊંટની જેમ જ આપણે પણ થવાનું છે. બાદનસિંહે પૂછ્યું કે આપણે બધાને આવું જ થવાનું? હા નામદાર, આમાંથી કોઈ બાકાત ન હોય, સૌને જવું જ પડશે. આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? એના માટે તો કોઈ મહાત્માજી, યોગી, જતીને મળો તો ખબર પડે. બાદનસિંહ વરઘોડામાંથી બારોબાર જ વન માર્ગે ચાલતા થઈ ગયા. ઉઠી ન શકે ઊંટિયો બહુ બોલાવ્યો બાદનસિંહ, તેને રે દેખીને ત્રાસ ઉપજ્યો. લીધી ફકરી છોડ્યા ફદજી, જનની જીવો રે ગોપીચંદની. એક મરેલું ઊંટિયું દેખ્યું, એમાં વૈરાગ્ય આવી ગયો. ફંડ છોડી અને ફકીરી લીધી. માણસો તો કેટલાકને નદી કાંઠે મૂકી આવે છતાં પણ મનમાં થતું નથી કે આ શું. થોડી વાર વિચાર આવે કે બાપડો કેવો હતો, ભર જુવાનીમાં જતો રહ્યો. આ દુનિયામાંથી આપણે પણ જવાનું છે. ઘરે આવ્યા પછી ગયો, આપણે એમ કંઈ જવાના છે. તરત જ એવું થઈ જાય. કર્મ ફળમાં આસક્તિ હોય એ બદ્ધ બની જાય છે અને એનું ફળ નરક પ્રાપ્તિ છે. જ્યારે અનાસક્તિનું ફળ છે મોક્ષ પ્રાપ્તિ. પરમાત્મા કોઈની વચ્ચે આવતા નથી. પરમાત્મા તમારા કર્મની વચ્ચે નહીં આવે. એ કર્મ ફળ પ્રદાતા છે. તમે જે કંઈ કર્મ કરશો એનું ફળ આપશે. 100 જન્મ થાય છતાં તમે જે કાર્ય છે એ તો ભોગવવા જ પડે, એનો છૂટકો નથી. માટે અનાસક્ત બનીને જે કર્મ કરે એ ફળની આસક્તિનો ત્યાગ કરીને જે કર્મયોગી બને, જ્ઞાની થાય, એમાં સંશય નથી. ત્યાગ સાચો કયો તો ઉપરનો જે અંદરનો કર્મનો ત્યાગ કરવો સારો કે કર્મના ફળનો ત્યાગ કરવો સારો? કર્મના ફળનો ત્યાગ શાસ્ત્ર વખાણે છે. કર્મનો ત્યાગ કરવાની જરૂર નથી પણ કર્મ ફળનો ત્યાગ કરો. આ ગીતાજીનો સર્વોત્તમ સિદ્ધાંત છે. કર્મફળ ત્યાગી જ એ જ સાચો ત્યાગી. કર્મનો ત્યાગ કરે, ફળની આકાંક્ષા રાખે તો એ ત્યાગી ગણાતો નથી. ફળની આશા છોડે એ સાચો ત્યાગી છે. આવા
જ્ઞાનીને સમદ્રષ્ટિ આવે છે. વિદ્યા વિનય સંપતે બ્રાહ્મણે ગવિ હસ્તીની. બસ આવા જ્ઞાની પુરુષોને બ્રાહ્મણોમાં, ગાયમાં કે પશુ એટલે કે હાથીમાં, શ્વાનમાં કે ચંડાળમાં સમદ્રષ્ટિ આવે છે. સમદ્રષ્ટિ એટલે સૌમાં આત્મા છે અને આત્મા એ ચૈતન્ય છે. મહાત્મા જ્ઞાનદેવની વાત છે. કોઈએ પાડાને સોટી મારી અને એમણે બૂમો પાડી, એકદમ ચીચો પાડી, તારે શું થાય છે? બેસી રહે ને, તું કેમ બૂમો પાડે છે? એ બધું મને વાગે છે, તને કેવી રીતે વાગે? કપડું ઊંચું કર્યું તો નામદેવના શરીર ઉપર એ સોટીના 16 પડેલા દેખાયા. મારતો તો ક્યાં? પાડાને મારતો હતો. આ તો એક જ યોગી પુરુષની સ્થિતિની વાત છે. પણ આપણે કદાચ આટલી સ્થિતિએ ન પહોંચી શકીએ ને, પરંતુ એ રસ્તાના મુસાફરો છે, તો એટલો તો ખ્યાલ રાખવો જોઈએ. જેવું મને એવું બીજાને, જેવું મને એવું બીજાને. તમને કોઈ ગાળ દે અને કોઈ હાડો હાડ લાગી જાય તો એ વખતે એટલું જ્ઞાન થવું જોઈએ. મને કોઈ ગાળ દે ને આવું થઈ જાય તો હું બીજાને ગાળ દઈ દઉં તો એને કેવું થતું હશે? એનો અર્થ એવો બધાને સાથે સમભાવ, મિત્ર ભાવ અને પરમાત્મા બુદ્ધિનો ભાવ હોય, એનું નામ સમદ્રષ્ટિ છે. કોઈ આપણું અપમાન કરે તો એવું લાગે છે કે બીજાનું અપમાન ન થવું જોઈએ. ભાગવતમાં પ્રહલાદજીની કથા છે. પ્રહલાદજી બધા જ બાળકોને સમજાવે કે બીજાને મારવો, બીજાને દુઃખી કરવો અને પરને રીબાવીને આપણે સુખની આશા રાખવી, એનું નામ આસુરી ભાવ છે. જે આપણને ન ગમતું હોય તે બીજાના પ્રત્યે આચરવું નહીં. બસ માણસોને કેવું હોય છે કે પોતાને જે વસ્તુ પસંદ ન હોય એ બીજાને પધરાવે. જે આટલું સમજી લે એ સટભર્ગને જીતી જાય છે. એવો માણસ બ્રહ્મામાં નિવાસ કરે છે, બ્રહ્મમાં નિવાસ કરે છે. એટલે કે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું, નિજાત્માનમ બ્રહ્મ રૂપમ. બ્રહ્મ સ્થિતિ કોને કહેવાય? કોઈ તમને સન્માન કરે, સભામાં બોલાવે, હાર પહેરાવે, સન્માનમાં 2-5 વાક્યો બોલે, સાંભળીને બહુ આનંદ થાય, અને એ જ વખતે એક જણ ઊભો થાય, આ ખોટી રીતે હાર પહેરાવ્યો, એમાં કશું જ નથી, આ ભાઈ બોલ્યા, અને એવો એક પણ સદગુણ એમનામાં નથી, એમને હાર પહેરાવવાની જરૂર નહોતી. એ વખતે મનમાં કેવી પરિસ્થિતિ સર્જાય એ તો રામબાણ વાગ્યું હોય એ જાણે. રામબાણ વાગ્યું હોય એ જાણે. સાધુ પુરુષના લક્ષણમાં આવે છે. કોઈ સંત મહાત્મા બેઠા હોય અને એ જોઈને કોઈ એમ કહે, કોઈ કહે યહ મૂર્ખ ઈચ્છ, કોઈ કહે યહ આઈ પછઈન, સુંદર કોઈ સુ રાગ ન દ્વેષ ન, એ સબ જાનહુ સાધુ કે લસન. કોઈ કહે કે આ તો મહાજ્ઞાની પુરુષ છે, કોઈ કહે આ તો મૂર્ખાધિરાજ છે. તો કોઈ બેયના પ્રત્યે સમાન ભાવ રહેવો એ બહુ કઠણ કામ છે. પ્રસન્નતા અને નિંદા એ બેયના પ્રત્યે સમભાવ, પ્રિય અને અપ્રિય દરેક વ્યક્તિ પ્રત્યે સમભાવ, આનું નામ બ્રહ્મણી સ્થિતિ છે. એ બ્રહ્મ સ્થિતિ છે. સ્થિત પ્રજ્ઞ છે. ગીતાનું આ જ્ઞાન બહુ કઠણ છે, પણ કઠિન સમજીને હિંમત હરાવી ન જોઈએ. ગીતાકાર આપણને કહે છે પરમ શ્રદ્ધા રાખો, આપણે આ માર્ગના પ્રવાસી છીએ. તો જરૂર આ ધ્યેયને પરમાત્માની કૃપાથી હાંસલ કરીશું એવી હિંમત અને શ્રદ્ધા હશે તો ચોક્કસ આ સ્થિતિ આપણામાં આવશે. પહેલાના જમાનામાં મોટા મોટા મહર્ષિઓ, સિદ્ધો, મહાત્માઓ, જનક જેવા રાજા, દાદા ખચર જેવા પવિત્ર પુરુષો બ્રહ્મણી સ્થિતિ હતા. અત્યારે એવા ન બની શકાય એવું નથી. તમે જો તૈયાર હો તો પ્રભુ કહે છે એ પદવી તમને જરૂર આપીશ. ભૂખ, તરસ, માન, અપમાન, પ્રિય અપ્રિય બધી જ વસ્તુ જો સહન કરી શકતા હો તો સંસારમાં સાચા સુખી બનશો. કારણ કે બધી પરિસ્થિતિઓને પચાવે એ જ સુખી થાય છે. આપણે ઘણી બાબતોમાં માની લઈએ છીએ કે જેમ લીંબુ ખાતો હોય અને મરચું મળે
તો કહેશે કે વાહ મજા આવી ગયો, આજે તો તમે લીંબુ નહીં પણ તમે તીખું ખાતા હો અને મરચું મળે તો વાહ વાહ મજા આવી ગઈ. આજે જો તમે બહુ સારી રસોઈ કરી છે અને જો તીખું ન ખાતો હોય અને એને એમ થાય કે હેરાન પરેશાન થઈ ગયા, દાળ મોઢામાં મૂકો અગ્નિ જેવી હતી, બોલો હવે સુખ શામાં છે? એક જણે એમ માન્યું કે તીખામાં સુખ છે તો એને એમાં આનંદ, બીજાએ માન્યું કે મોળું ખાવામાં સુખ છે તો એને એમાં આનંદ આવે છે. કોઈને ગળ્યું ભાવતું હોય તો એ મિષ્ટાન ભાળીને ખુશ ખુશ થઈ જાય, પણ બાજુમાં ડાયાબિટીસ વાળાના બેસાડો તો એ મિષ્ટાનથી દુઃખી થઈ જશે. એટલે કોઈ વસ્તુમાં સુખ નથી, બધા જ ભેદોથી સહજ ઉપલી સપાટી ઉપર આવી જવાય છે તો જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. તો ઇતિ પંચમસ આપણો આ 5મો અધ્યાય અહીં પૂર્ણ થયો છે અને હવે 6થા અધ્યાયમાં આત્મસંશય યોગ એની કથા છે. 6થા અધ્યાયમાં શ્રી કૃષ્ણ પ્રભુ આત્મસંશય યોગની કથા કહે છે. આત્મસંશયનું બીજું નામ છે ધ્યાન યોગ. પ્રભુ કહે છે કે જ્યાં સુધી એકાગ્રતા ના હોય ત્યાં સુધી આગળ વધી શકાતું નથી. તમે કર્મયોગી બનો કે કર્મ સંન્યાસી, પણ આત્મસંશય એ તો ધ્યાન તો ચોક્કસ જોઈ. ધ્યાન વિના ભક્તિમાંથી કે ભજનમાંથી, જ્ઞાન કે યજ્ઞમાંથી પતન થઈ જાય છે. યોગારૂઢ થવું હોય તો સૌથી પ્રથમ ધ્યાન એટલે કે માનસિક એકાગ્રતા જોઈએ. ભૌતિક કામોમાં પણ જ્યાં સુધી એકાગ્રતા ન આવે ત્યાં સુધી એમાં સફળતા મળતી નથી. તો સૌથી પહેલી વાત, આપણી ઇન્દ્રિયોની વૃત્તિ વિષયોમાંથી પાછી વળવી જોઈએ. ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે વિષયમાં જાય પણ તરત જ પાછી વળી આવી જોઈએ. તમે સભામાં બેઠો અને બાજુમાં મકાનમાં કોઈ ગાયન વગાડતું હોય એટલે કાનની વૃત્તિ છે, એનો ધર્મ છે શબ્દ કાને અથડાવવાનો, તરત જ કાનની વૃત્તિ ત્યાંથી પાછી ખેંચી જઈને કથામાં સ્થિર થાય તો સમજવો કે ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વળી આવી. અને જો પાછી ન વળે તો વિષય ચિંતનમાં આગળ વધે. આ પિક્ચરનું ગાયન છે, પછી આગળ વધે, કોણ બોલી રહ્યું છે, ક્યાં પાત્રના મોઢે ગવાય છે, એ રીતે વિષય ચિંતન થાય. એટલે કથામાંથી વૃત્તિ તૂટી જાય. મનોવૃત્તિને પકડીને પાછી લાવે તેને પ્રત્યાહાર કહેવાય. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બહુ સુંદર એક દાખલો આપ્યો કે બાણની આગળ લોખંડનો અણીદાર ફણું હોય છે અને જ્યારે બાણને કોઈ ઝાડ સાથે કે દિવાલ સાથે લગાવો એટલે દિવાલમાં કે ઝાડના એ થડમાં એ ખૂંચી જાય, પરંતુ એ લોખંડનું ફણું કાઢી લઈ અને એકલી લાકડી હોય તેને દોરી પર ચડાવી અને નિશાન લ્યો તો દિવાલમાં ભટકાઈને પાછું પડે છે. શું કરે છે? પાછું પડે છે. વિષયમાં આસક્તિ વાળી ઇન્દ્રિયોની વૃત્તિ કોઈ પણ વિષયમાં તરત જ ચોટી જાય છે, પણ જેને વિષયમાં આસક્તિ નથી તેને વિષયમાં જોડો તો પણ તરત જ પાછું વળી આવે છે. એવા અનાસક ભક્તને ઉચકીને વિષયમાં લઈ જાઓ તો ચાલ્યો અહીંયા બહુ સરસ જોયા જેવું છે, પરંતુ તેને બંધન થતું નથી. તરત જ મનોવૃત્તિ એ પાછી વળે છે. કોઈ નગરમાં નવું થિયેટર બંધાયેલું અને ગામના લોકોને આકર્ષવા ઓછા પૈસે પિક્ચર બતાવવા મળ્યો. ટોળા એમાં જવા મળ્યા. એક ભક્તોનો નિયમ છે કે રોજ સાંજે મંદિરમાં જઈ અને 1 કલાક ધ્યાનમાં બેસે, પ્રભુ સ્મરણ કરે, નિત્ય નિયમ કરે. એક દિવસે બધાએ ભક્તને પરાણે હાથ ઝાલીને પકડ્યા. આજે તો ચાલો જોયા જેવું છે, પણ મારા ભગવાનથી તો અધિક નહીં હોય ને. અરે તમારા ભગવાન તો કાયમ જ છે, પણ ત્યાં તો તમે જુઓ તો ખુશ થઈ જશો. મને અહીં રહેવા દો, મારા નિયમ બાકી છે. પણ કોઈ સાંભળ્યું જ નથી. અને જેમ દર્દીને દવાખાને લઈ જાય ને એમ તેને પરાણે ઉપાડ્યો, ટીંગા ટોળી કરી. આ ભક્ત થિયેટરમાં ગયા, સાંજનો સમય હતો, આંખો બંધ કરીને ખુરશી ઉપર બેસી ગયા. જુઓ ભગત, હવે ચિત્ર શરૂ થઈ ગયું, પણ આ ભક્ત તો ખુરશી ઉપર ઊભા થઈ ગયા અને ચાલુ કર્યું. પ્રથમ શ્રી હરિને રે શરણે શીશ નમાવું, નવતમ લીલા રે નારાયણને ગાવું રે. અરે ભગત, આ શું માંડ્યું? બંધ કરો.
આ તો મારું નિયમ છે, 9 વાગે એટલે કે સંકીર્તન કરવાનું જ, એમાં ફેરફાર થાય જ નહીં. હું ગમે ત્યાં હોઉં, ઘરમાં હોઉં કે મંદિરમાં, વાડીમાં હોય કે બજારમાં, દુકાનમાં હોય કે મિત્રને ત્યાં, પણ મારો આ નિયમ ચાલુ જ રહેશે. પણ આ નિયમ ક્યાં સુધી ચાલશે? ફક્ત પોણો કલાક જ ચાલશે. પછી તમે નહીં કહો તો પણ હું બંધ કરી દઈશ. મહેરબાની કરીને તમે બહાર જાઓ. નહીં, હવે બહાર નહીં જવાય. ભજન કીર્તન તો એક જ જગ્યાએ બેસીને થાય. હોબાળો મચી ગયો, પણ ભક્તને મનમાંથી એવો સંકલ્પ ન થયો કે આવ્યા છે તો થોડું જોઈને જઈએ, થોડું જોઈને જઈએ. માનસિક આસક્તિઓ જોવાની, ખાવાની, સાંભળવાની વગેરે એ આસક્તિઓમાંથી આપણી ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વળે, પછી ધ્યાન યોગમાં પ્રવેશ મળે છે. નહીં તો તમે ધ્યાન કરવા બેસો ને અને જોયેલું બધું જ યાદ આવે. જ્યાં ધ્યાન કરો ત્યાં ચિત્ર ચાલુ થઈ જાય. એમાં તો મને વાતો બગડે, એમાં તો બંને વાતો બગડે. જ્યાં સુધી એકાગ્ર ન થવાય ત્યાં સુધી ધ્યાનમાં પ્રવેશ મળતો નથી. જેને એકાગ્રતા નથી એની ઇન્દ્રિયો આત્માને મારે છે. ભાગવતમાં કથા છે, ધુંધુકારીએ 5 વેશ્યાઓ રાખી અને પાંચનું પોષણ કરવા અનેક ધર્મ આચર્યા, પણ છેલ્લે એ 5 વેશ્યાઓ એને મારી નાખ્યો. એ કથાના શબ્દો જુદા છે, પરંતુ એ કથાનો સાર આધ્યાત્મિક છે. ધુંધુકારી એટલે સંસારી જીવડો, 5 વેશ્યા એટલે પંચ કર્મ ઇન્દ્રિય વાસના પૂરી કરવા માટે આ જગત આખું રાત દાડો પ્રયત્ન કરે છે, છેવટે એમાં ને એમાં એ પૂરો થઈ જાય છે. ધુંધુકારી એટલે બસ પ્રભુ કહે છે ઇન્દ્રિયોને અંકુશમાં નહીં રાખો તો ઇન્દ્રિયો તમારી શત્રુ બનશે, અને સમજીને ઇન્દ્રિયો પાસેથી કામ લેશો તો તમારી મિત્ર બનશે. જેમ આંખથી આપણે પ્રભુ દર્શન કરીએ છીએ, કાનથી જ્ઞાન વાર્તા સાંભળીએ છીએ, મુક્તિ પરમાત્માના સંકીર્તનો કરીએ છીએ, હાથથી પરોપકારના કાર્યો કરીએ છીએ, પગથી ચાલીને તીર્થયાત્રા દેવ દર્શન જઈએ છીએ, એ રીતે ઇન્દ્રિયોને સારે રસ્તે વાળો તો આત્માની મિત્ર બને, ખરાબ રસ્તે વાળો તો આત્માનો એ શત્રુ બની જાય. તમને 3 જણાને જ કેમ એમ થયું ચાલીને જાય, ભગવાન પાસે જાય, ભગવાનની કથા સાંભળીએ તો ધીરે ધીરે ભક્તિના બીજ આપણામાં રોપાય. સવારે યાદ આવે કંઈક અજુગતું એવું કોઈ કાર્ય થવા જાય, ત્યાં તરત યાદ આવે કથા મેં સાંભળ્યું હતું, આ ન મારે કરાય. તરત આપણું મન વાળે, કારણ કે એની ઉપર એક પડ ચડ્યું છે સાંજની કથાનું. તમે જ તમારા શત્રુ છો અને તમે જ તમારા મિત્રો છો. ઇન્દ્રિયો અંતઃકરણ દ્વારા આત્માની ઉદ્ભગતિ પ્રાપ્ત કરો, અધોગતિ નહીં. રસોડામાં કેરોસીનનો ડબ્બો ભર્યો હોય ને સમજીને વાપરો તો એ કેરોસીન તમને રસોઈ બનાવવામાં મદદરૂપ થાય છે, પણ કોઈ એનો દુરુપયોગ પણ કરે. રસોડાની સરીથી શાક સુધારી શકો અને એનો દુરુપયોગ કરો તો એ જે ચપ્પુ તમારું મિત્ર છે, એનો દુરુપયોગ કરો તો એ શત્રુ પણ છે. એ જ રીતે ઇન્દ્રિયો અને અંતઃકરણ એ મન અને આત્માનો મિત્ર છે. જો એનો ઉપાય કરતા આવડે તો એ જો છૂટા મૂકી દો તો એ આત્માના શત્રુ બની જાય. જેણે મન અને ઇન્દ્રિયોને ઉપર કાબુ મેળવ્યો છે એના મિત્ર બને. મન અને ઇન્દ્રિયો પર જો વિશ્વાસ રાખશો તો તમારા શત્રુ થઈ જશે. મનને ક્યારેય પણ વિષયોમાં સંતોષ થતો નથી. વૃદ્ધ હોય કે યુવાન, મનની તૃષ્ણા એ મળતી નથી. સંયમી મન આત્માનું મિત્ર છે અને તૃષ્ણાવાળું મન એ આત્માનું શત્રુ છે. સંયમી મનની વ્યાખ્યા શું? તો જે મન જે માગે એ આપો, એનો કોઈ અંત જ ન આવે. એક શેઠિયાને એ બી ધૂન ચડી. એના જ બંગલાની આજુબાજુમાં બકરા ઘાસ ખાતા કરતા, ને એ કહે કે આ બકરાની જ્યારે જોઈએ ત્યારે બધા ખાધા જ કરે, ધરાતા જ નથી. હવે સ્થાનિક સાપ્તાહિકમાં જાહેરાત આપી, મેં એક બકરી રાખી છે, એને ઘાસ ખવડાવી એને તૃપ્ત કરે, એને 5,000 રૂપિયા ઇનામ આપીશું. હવે કેટલાક ઉમેદવારો આવી ગયા, બકરીને સારું ઘણું ઘાસ ખવડાવીને સાંજે શેઠ પાસે લઈ આવે. લ્યો સાહેબ, બકરીનું પેટ જુઓ, માટલી જેવું થઈ ગયું. એમની હું અખતરો કરું. એને શેઠે થોડું ઘાસ લાવીને બકરીને આગળ મૂકે, બકરી ખાવા માંડે.
ક્યાં ધરાય છે? આ તો ભૂખી છે. આ રીતે ઇનામ ન મળે. એવામાં એક અનુભવી નીકળ્યો, બકરીને ઘાસ ચરાવવા લઈ ગયો, સાથે એક લાકડી લઈ ગયો. બકરી ઘાસમાં મોઢું નાખે અને તરત જ લાકડી મારે. 2-3 વખત માર્યું એટલે બકરી ગભરાઈ ગઈ, નીચું જોતી જ બંધ થઈ ગઈ. ઘાસમાં મોઢું નાખે જ નહીં, નીચે તમે નમે અને લાકડી બતાવે. બકરી ઘાસ ખાતી બંધ થઈ ગઈ. આખો દિવસ આવું જ રાખ્યું. સાંજે શેઠ પાસે ગયો. શેઠ જોઈ લો, આજે બકરી ધરાઈ ગઈ છે ને. શેઠ ઘાસ લઈને આવ્યા, લાકડી જોઈ એટલે બકરીએ ઘાસ ખાવા નીચે જોયું જ નહીં અને 5,000નું ઇનામ પોતે જીતી ગયો. મનનું આવું જ છે. મન જ્યાં સુધી વિષયને દેખે ત્યાં સુધી ખાધા જ કરશે, પણ એને મનની મર્યાદાની લાકડી બતાવો, સંતોષની, જ્ઞાનની, તો એ મનરૂપી બકરી એ વિષયથી પાછી પડશે. તો એ છે છેક છેલ્લે સુધી વિષયો વળગ્યા જ કરશે. જેણે મન વડે મનને જીતીને શાંતિ પ્રદાન કરી છે, એના ઉપર પરમાત્મા રાજી થાય છે. ભગવાન એવા આત્માને ઇનામ આપે છે. હવે ધ્યાન યોગની વાત આવે છે. ધ્યાન યોગ સિદ્ધ કરવો હોય તો સમદ્રષ્ટિ કેળવો. માટીનું ઢેફું, પથ્થર અને સોનું આ ત્રણેય સમાન દેખાય. આ તો બહુ કઠણ કામ છે. આમાં તો આપણે જ ગજ ક્યાં વાગે? બસ 25% પહેલા ભરો, 25% પહેલા ભરો ને પછી ફોર્મ ભરાય. આ એ બી વાત છે. પહેલા તમે સમદર્શી બનો, પછી ધ્યાન યોગમાં પ્રવેશ મળે. મોટા મોટા મહાત્માઓ પણ આમાં ગોથું ખાઈ ગયા છે. આપણા દેશમાં એક નાથ સંપ્રદાય ચાલે છે. બાબા મચ્છેન્દ્રનાથે આ સંપ્રદાય શરૂ કરેલો. ધર્મના પ્રચાર માટે કામરૂ દેશમાં ગયા. કામરૂ દેશ એટલે આસામ. પણ ત્યાંની પરિસ્થિતિ જોઈને કામાક્ષી દેવી, આજુબાજુનો વિસ્તાર, માણસોની રહેણી કેણી જોઈને મચ્છેન્દ્રનાથનું મન બદલાઈ ગયું. વર્ષો થયા, પાછા ભારતમાં આવ્યા જ નહીં. એ વખતે બધા જ અલગ અલગ દેશો ગણાતા, કામરૂ દેશ, નેપાળ દેશ વગેરે. એમને એક શિષ્ય ગોરખનાથ હતો, તે ગુરુની શોધમાં ગયો. હવે કામરૂ દેશમાં ફરતા ફરતા એક જગ્યાએ ગુરુજી મળી ગયા. એમણે વિનવ્યા, ગુરુદેવ ચાલો હવે ત્યાં તમારી બહુ રાહ જોવાય છે. અને મચ્છેન્દ્રનાથ ગોરખની સાથે ચાલ્યા. પણ ત્યાં રહીને સોનું ભેગું કરેલું એની એક ગાંસડી બાંધીને જોડીમાં લઈ લીધી. રસ્તે ચાલ્યા એટલે વારે વારે ગુરુ એક વાત બોલે, ચેલાજી કુછ ભય હો નહીં, ભય તો નહીં હોય ને? ગુરુદેવ કોઈ ભય નહીં હે. થોડી વાર થાય ને, ચેલાજી કુછ ભય તો નહીં હે ને? ચેલા ગોરખનાથનો વિચાર થયો, ગુરુને આટલો બધો ભય સાનો છે. તો ગુરુજી શારીરિક ક્રિયા કરવા ઝાડ પાછળ ગયા. એટલે ગોરખનાથે એ જોડી જોઈ લીધી, સોનાનો ગાંસડો બાંધ્યો છે. એટલે પૂછ્યું કે આ કુછ ભય નહીં હે? એને સોનાની ગાંસડી ઉપાડી કોઈ ઉજળ કુવામાં ફેંકી દીધી. વજન માટે એક પથ્થરો જોડીમાં મૂકી દીધો. ગુરુજીએ જોડી ઉપાડી આગળ જઈને વળી પાછા બોલ્યા, ચેલાજી કુછ ભય તો નહીં હે ને? સોનું તો ક્યાં નાખી દીધું હતું? કુવામાં નાખી દીધું હતું. અને પથ્થર જોડીમાં મૂકી દીધેલો એ પ્રમાણે વજનમાં. પછી બન્યું એવું, ગુરુજી આગળ ચાલ્યા, કુછ ભય નહીં હે. ગુરુદેવ ભય સબ કુછ મેં ડાલ દિયા. હવે ભય નથી, ભયને કુવામાં નાખી દીધો છે. 2-3 વખત ચેલો આવું બોલ્યો એટલે ગુરુએ જોડી સંભાળી અને પથ્થર દેખ્યો. સોનું ક્યાં ગયું? ગુરુજી આપણો સિદ્ધાંત શું છે? શાંતિ ક્યારે મળશે? નિર્ભય ક્યારે થવાય? ગુરુ વ્યાકુળ વ્યાકુળ થયા. ગોરખનાથે ઊભા થઈને એક પથ્થરને લાત મારી, આખો પથ્થર સોનાનો થઈ ગયો. ગુરુજી સોનું સોનું શું કરો છો? ઉગાડો આ સોનું, ઉપાડો સોનું. જેમ બાપ કરતા બેટો સવાયો કહેવાય, એમ ક્યારેક ગુરુ કરતા ચેલો દોઢો થઈ જાય છે. અને ગુરુ મહારાજની આંખ ઉઘડી ગઈ અને નિર્મોહી પોતે બન્યા. ગીતાજી કહે છે, જ્યાં સુધી સોનામાં માલ દેખાય અને પથ્થરમાં તૃષ્ણા જણાય ત્યાં સુધી ધ્યાનમાં કેન્દ્રિત થવાનું નથી. એવા સોનાના આકર્ષિતને કોણ જીતી શકે? જેના ઉપર પ્રભુની કૃપા થઈ હોય એ જીતી શકે છે. સૌરાષ્ટ્રના લોહિયા ગામમાં એક કોળી દંપતી રહે. એમને સ્વામિનારાયણ ભગવાનની દ્રઢ ઉપાસના.
એ વિસ્તારમાં એકવાર ભયંકર દુષ્કાળ પડ્યો ને આ પતિ પત્ની વિચાર કર્યો કે આપણે ગુજરાત તરફ જઈએ, ગુજરાતમાં વરસાદ થયો છે, ત્યાં જઈશું, કંઈક ધંધો રોજગાર શોધીશું, આ વર્ષ ત્યાં પસાર કરીશું, આવું વિચારીને આ પતિ પત્ની ચાલ્યા. એટલે વર્તે પતિ પત્ની સાથે ચાલે, ત્યારે પતિ આગળ ચાલતો અને પતિ પાછળ ચાલતી. એ રીતે આ ઘેલાભાઈ કોળી અને એના પત્ની ચાલ્યા જતા હતા. પતિ થોડા આગળ છે ને પત્ની પાછળ છે. જંગલનો નિર્દય રસ્તો હતો. રસ્તામાં એક સોનાનો દાગીનો પડેલો જોયો. ગેલાભાઈ એમ થયું કે અમે ગરીબ છીએ, દુઃખી છીએ અને ગુજરાતમાં રોજીરોટી મેળવવા જઈએ છીએ અને આ કોઈનો દાગીનો પડ્યો છે, અમારે તો એનો સ્પર્શ સરખો ન કરાય. પરંતુ મારા પત્નીનું દુઃખ, પત્નીનું દુઃખી મન આ વસ્તુ જોઈને કદાચ પીગળે તો. એટલે ધીમી રહીને દાગીના ઉપર પગ વડે રેતી વાળી દીધી. પત્નીએ ઝડપ વધારી. આગળ આવીને પૂછ્યું શું કરતા હતા ત્યાં, બોલો તો ખરા. જો સાચું કહી દઉં છું આપણે તો પ્રભુના ભક્ત છે, કોઈને સોનાનો દાગીનો પડેલો, મને એવો સંકલ્પ થઈ ગયો કે આ જોઈને તારું મન ડગે તો, એટલે મેં માટી વાળી દીધી. આ સાંભળીને પત્ની પત્નીને કહે છે કે તમારે મન એ સોનાનો દાગીનો હતો, મારે મન તો પરધન એ પથ્થર સમાન છે. પછી એને સતાડવાની વાત જ ક્યાં રહી. પત્ની કહે છે, તુલસીદાસજી કહે છે, પર સ્ત્રી માત સમાન, પર ધન પથ્થર સમાન. એટલું જ પાળતા જો રામ ન મળે તો તુલસીદાસજી જામીન થાય છે. જેને સોનામાં અને પથ્થરમાં સમદ્રષ્ટિ આવી જાય તો પછી ધ્યાનમાં પરમાત્માની મૂર્તિ દેખાય છે. પ્રભુ કરતા હરતા છે, જીવનમાં યોગક્ષેમનો નિભાવ કરનાર છે, પરમાત્મા છે એમ સમજીએ છીએ, પણ કોઈ દિવસ ભગવાન આપણને દુઃખી થવા દેતા નથી. પણ મુશ્કેલી શું છે, પરમાત્માને આપણે કરતા સમજીએ છીએ ત્યાં સુધી તો વાંધો આવતો નથી, પણ જ્યારે હરતા સમજીએ, પ્રભુ આપણી પાસેથી જ્યારે બધું હરવા મળે ત્યારે તકલીફ થઈ જાય છે. પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવી નિમિત્ત કરી અને આપણને આ દિવ્ય ઉપદેશ આપે છે. પહેલું પગથિયું સમદ્રષ્ટિ. હવે ધ્યાનનો બીજું પગથિયું પરમાત્મામાં પ્રેમ. જો જગતમાં પ્રેમ ઓછો થાય તો પરમાત્મામાં પ્રેમ થાય, પરમાત્મામાં પ્રેમ થાય, જગતમાં પ્રેમ ઓછો થાય. એક ભાઈ કંઈક પાકીટ ભૂલી ગયા, ફરવા ગયા હશે, હાથમાં પાકીટ હતું, ભૂલી ગયા. એટલે એને એના ઘરવાળાએ પૂછ્યું પાકીટ ક્યાં ભૂલી આવ્યા? ફરવા ગયા હતા ત્યાં? તો ક્યાં ફરવા ગયા હતા? જ્યાં પાકીટ ભૂલી આવ્યા ત્યાં. એવી જ રીતે પરમાત્મામાં પ્રેમ ક્યારે થાય? સંસારમાં પ્રેમ ઓછો થાય ત્યારે. સંસારમાં પ્રેમ ઓછો ક્યારે થાય? તો પરમાત્મામાં પ્રેમ થાય ત્યારે. તુલસીદાસજી કહે છે, હૃદયમાં એક જ વસ્તુ રાખી શકશો તો બે નહીં. કામ તહ રામ નહીં, રામ તહ નહીં રામ. તુલસીદાનું નવ રહે, રવિ રજની એક ઠામ. ગમે તેવા વાદ વિવાદ થયા હોય પણ સૂર્ય ને રાત્રિની મંત્રણા શક્ય જ નથી. સૂર્ય ને રાત્રિને કોઈ મંત્રણામાં મોજ પણ એ મેજ ઉપર બોલાવવો જોઈએ, પણ શક્ય નથી. જ્યાં સુધી સૂર્ય આવે ત્યાં રાત્રિ ક્યાંથી હોય, અને જો રાત્રિ આવે તો સૂર્યનું અસ્તિત્વ ન હોય. સૂર્યને અંધકાર જેમ સાથે રહી શકે નહીં, એમ હૃદયમાં રામ અને કામ ભેગા રહી શકે જ નહીં. હૃદયમાં કામને રાખવું હોય તો એટલે વિષય વાસનાનો રાખવી હોય તો રામની આશા જતી કરજો. અને ઈશ્વર પ્રેમ અને ધ્યાન યોગનું બીજું પગથિયું છે. હવે ધ્યાન કરવા માટેનું સ્થળ. તમે ધ્યાન કરવા બેસો છો, ક્યાં બેસો છો એ અગત્યની વાત છે. ગીતાજી કહે છે, પવિત્ર સ્થાનમાં જ્યાં શાંતિ હોય, કોઈ ઘોંઘાટ ન હોય, પછી દર્ભનું કાં તો મૃગ ચરવાનું કે પછી ઊનનું એવું કોઈ આસન હોય, બહુ ઊંચું પણ નહીં, બહુ નીચું પણ નહીં, એવા આસન ઉપર બેસીને ધ્યાન કરવું.
હવે આ 3 આસનનો મહિમા ઘણાને સમજાતો નથી, પણ એની પાછળ વૈજ્ઞાનિક કારણ છે. તમે દર્ભની સાદડી પાથરીને બેસશો તો એના પર મકોડો કીડીઓ નહીં આવે. તમને પથારીમાં માકડ બહુ કરડતા હોય તો ઊનનો ધાબળો બિસાવી સૂઈ જશો તો માકડ પથારીમાં નહીં આવે. એટલે આ આસનનું ધ્યાન આયોજન કર્યું છે. સાંભળજો, તમે ધ્યાનમાં હોય ત્યારે કોઈ કીડી કે મકોડો તમારી શરીર ઉપર ફરે તો એ તમે ધ્યાનમાંથી વિચલિત થાવ. તો આવા આસનનો લાભ એ છે કે એના ઉપર આવી જીવાત આવતી નથી. હવે સ્થિર આસનની બેસવું ધ્યાન માટે વાસ્તવિક ધ્યાન માટે સ્વસ્તિક આસન ઉપર ઉત્તમ છે. અને સ્વસ્તિક આસને સ્થિરતાથી બેસવું જોઈએ. કોઈનો હાથ ચંચળ હોય તો ફોટો પાડી ન શકે, કિંમતી કેમેરો હોય છતાં ફોટો પાડી નહીં શકે. એ રીતે મન પરમાત્માનો ફોટો ક્યાંથી પડવાનો છે? તો સ્થિરતા, એકાગ્રતા ધ્યાન યોગની શરતો છે. ઘણાના હાથ નથી હલતા, આમ ડગડગતા, એટલે ફોટો ન પાડી શકે. તો સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાન કહે પરમાત્માના સ્વરૂપમાં પહેલું મન સ્થિર થાય, પછી ધ્યાનની શરૂઆત થાય. પ્રભુ કહે આવી રીતે મનને એકાગ્ર કરીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી લેવી, આંખ બંધ કરવી. જો આંખ કાબુમાં હોય તો ખુલ્લી આંખે પણ ધ્યાનના વિષયો અસર નહીં કરે. પરંતુ જો શરૂઆતની સ્થિતિ ધ્યાન દશા હોય તો આંખ બંધ રાખવી, મનના સંકલ્પોને જીતવા. એટલે શરૂઆતમાં ઇન્દ્રિયોનું સ્મરણ કરો. સતત સ્મરણ કરવાથી મન સ્થિર થાય. ધ્યાનમાં બેસો ત્યારે સીધા બેસો, ડોક અને કરોડરજ્જુ સીધી લીટીમાં આવે. ધ્યાનની ઉત્તમ બેઠક છે. તમે વાંકા વળીને એવી રીતે બેઠા હશો તો કરોડરજ્જુ પણ વાંકી રહે, એટલે ધ્યાનમાં સફળ ન થાઓ. ઘણા કહે કે મારી યાદ શક્તિ ઓછી છે, વાંચું છું પણ મને યાદ રહેતું નથી. તો સીધા બેસો ને પછી વાંચો, યાદ રહેશે. આ સીધો જ યોગ છે. મેઘા શક્તિ વધશે. ધ્યાન માટે પલઠી વાળી સીધા બેસી બે હાથને ખોળામાં મૂકી દેવા. અને પછી ઘણી વખત ચંચળ સ્વભાવ હોય અને હાથ નવરા હોય તો હાથ વડે કંઈકનું કંઈક કર્યા જ કરશે. કંઈક ન હોય તો બેઠો હોય તો શેત્રુંજીમાંથી તાતણા ખેંચા કરે. માણસના હાથ સ્થિર હોતા નથી, એટલે બે હાથને ઉપરા ઉપરી ખોળામાં મૂકી દેવા. તો ગીતાકાર કહે છે દ્રષ્ટિને બરાબર નાકના અગ્ર ભાગ ઉપર રાખવી, આજુબાજુ જોવું નહીં. ક્યાંયથી અવાજ આવે તરત જ બાજુ નજર જાય. જો ધ્યાનમાં આગળ વધવું હોય તો વૃત્તિઓથી અલપ્ત થવું, અલપ્ત બનવું. મહાભારતમાં એક વાત આવે છે, દુર્યોધન વગેરે કૌરવ અને અર્જુન આદિ 5 પાંડવો ગુરુ દ્રોણ પાસે વિદ્યા ભણ્યા. પછી એમની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. ગામમાં જાહેરાત કરી, એક ગામની ભાગોળે વડના ઝાડ નીચે રાજકુમારોની પરીક્ષા થવાની છે. ગુરુદ્રોણ આ બધાને ગામની ભાગોળે લઈ ગયા. વડના વિશાળ ઝાડની એક લાંબી ડાળી ઉપર લાકડાનો એક ટુકડો પક્ષીનો આકાર આપેલો બાંધ્યો. આ પરીક્ષા એવા માટે પરીક્ષાને માટે જોવા માટે શેઠ સાહેબો અને નગરજનો સૌ આવેલા. ધૃતરાષ્ટ્ર દેખે નહીં, છતાં સૌથી આગળ એમનું આસન ગોઠવાયું હતું. જોત જોતામાં પરીક્ષા શરૂ થઈ. દ્રોણ ગુરુએ દુર્યોધનને કહ્યું, યુવરાજ સભા દેખો છો? હા ગુરુજી. બીજો પ્રશ્ન, વડનું એ ઝાડ દેખાય છે? હા. લાકડાનું પક્ષી દેખાય? હા. બેસી જા. નાપાસ. ત્યાં જ પરીક્ષા ને ત્યાં જ રિઝલ્ટ. 2 મહિના રાહ કોણ જુએ? દુર્યોધન નાપાસ થયો. બીજા કેટલાક કૌરવો અનુતીર્થ થયા. છેલ્લે અર્જુનનો નંબર આવ્યો. એમણે ધનુષ્ય બાણ ચડાવ્યું, લક્ષ્ય સામે જોયું, એકાગ્ર બન્યો.
દ્રોણ ગુરુએ પૂછ્યું, વત્સ સભા દેખાય છે? ના ગુરુદેવ, સભા નથી દેખાતી. વડનું પાન દેખાય છે? ના ગુરુજી, નથી દેખાતું. લાકડાનું પક્ષી દેખાય છે? ના. તો પછી તમને શું દેખાય છે? ફક્ત લાકડાના પક્ષી ઉપર કાળું ટપકું કરેલું છે ને, એ જ દેખાય છે. છોડ બાણ છોડ્યું અને ટુકડો પવનમાં ધ્રુજતો હતો, છતાં લક્ષ્ય ભેદી શક્યો. યાદ રાખો, એ જ રીતે આપણી પરીક્ષા થાય છે. કે તમે કાલે ધ્યાનમાં બેઠા હતા, આ બેઠો હતો, હા બેઠો હતો, પણ જ્યારે તમે ધ્યાનમાં હતા તે વખતે કોઈ મહેમાન આવ્યા હતા, તેને ઓળખતા હતા? હા, એ તો અમારા જાણીતા જ હતા. અને એ વખતે રસોડામાં શું બનતું હતું તે ખબર હતી? હા, તો ભગવાન કહે છે નાપાસ. ધ્યાનમાં બેસો ત્યારે અલગ બલગમાં શું બને છે એ તેમને ખ્યાલ ન હોય તો તમારી એકાગ્રતા સાચી. હમણાં હું એક કથા સાંભળતો હતો, એમાં સરસ એક દ્રષ્ટાંત આપેલું કે સવારમાં કોઈ ભાઈ ધ્યાન કરતો હતો, પણ ધ્યાનમાં માળામાં બેઠો બેઠો ચંપલ યાદ કરતો હતો કે મારે ચંપલ કેવા લેવા. ફેરવે છે માળા. એટલે ભાઈ એને પૂછવા આવ્યા, ક્યાં છે? તે કે એ ચંપલ લેવા ગયા છે, જૂતા લેવા ગયા. ઓલો ત્યાં સાંભળે છે. એ કે હું જૂતા લેવા નથી ગયો, હું અહીંયા ધ્યાન કરું છું, ભગવાનનું ભજન કરું છું, ના કે હું જૂતા લેવા ગયો છે એમ કહે છે અમારું. માળા પૂરી થઈ ને એટલે બહાર આવીને કીધું, તું કેમ આવું બોલી? હું તો અંદર જ બેઠો છું, છતાં આવું કેમ બોલતી હતી? અને એ વખતે પત્નીએ કીધું કે તમે આ હકીકતે કયો, તમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હતા કે જૂતાનું? એ કે સાચી વાત છે, હું જૂતાનું ધ્યાન કરતો હતો. આજે હું વિચારતો હતો કે આજે હું બજારમાં જઈશ તો જૂતા કેવા લઈશ, ચંપલ કેવા લઈશ, એનું ધ્યાન કરતો હતો. બસ, તો તમે ત્યાં હતા જ નહીં તો પછી શું કહેવાનું? તો તમે ચંપલ લેવા જ ગયા છો, બૂટ લેવા ગયા છો, તો હું એમ જ કહું ને સામેવાળાને કે બૂટ લેવા ગયા હતા, તમે નતા, તમારું મન બહાર હતું. બસ, ધ્યાનમાં બેસો ત્યારે અગલ બગલમાં શું બને એ તમને ખ્યાલ ન હોય તો તમારી એકાગ્રતા સાચી. તમે સાંજે ક્યાં જાઓ છો? મંદિરમાં શું ચાલે છે? તો ગીતા પ્રવચન. કોણ કોણ આવે છે? ઓળખો છો? હા, તમારી ઓફિસ વાળા આવે છે, અમારી બાજુ વાળા આવે છે, બીજા આવે છે, અમારા સાહેબ પણ આવે છે. નાપાસ. તમે જોવા જાઓ છો કે કોણ કોણ આવે છે? તમે તમારું કરવા જતા નથી. ધ્યાનમાં પહેલી શરત છે એકાગ્રતા. હવે આહારની વાત છે, આવે છે. જેને ધ્યાન યોગ સિદ્ધ કરવો હોય એને ભોજનમાં શું કરવું? પેટ ભરીને ખાવું કે પછી ઉપવાસ ખેંચવા? ઘણા કહેતા હોય કે અમે ઉપવાસ કરીએ છીએ ને, પણ સવારથી સાંજ સુધીનું લિસ્ટ રાખ્યું હોય તો 2 ટાઈમ જમે, એનાથી ઉપવાસવાળા આગળ નીકળી જતો હોય છે. તો ગીતા સ્પષ્ટ કહે છે કે ભૂખ્યા પેટે ધ્યાનમાં બેસવું નહીં. કારણ શું જાણો છો? ભૂખ્યા પેટે માણસમાં ધ્યાનમાં બેસો ને તો બાજુમાં ચમચાને અને રકાબીઓ ખખડતી હોય ને એટલે મન ત્યાં જતું રહેશે. ચમચાને રકેબીને ચમચ્યું ખખડતા હોય તો આપણું મન ત્યાં જતું રહેશે. બહુ ખાધા કરતો હોય અને ધ્યાન યોગ સિદ્ધ થતો નથી. ખાવાનું બંધ કરી દે તો પણ ધ્યાન યોગ એ સિદ્ધ થતો નથી. તમારે સુખી થવું હોય ને તો તમારે સુખી થવું હોય તો મિતાહારી બનો. મિતાહારી એટલે ઓછું ખાવું. ઓછું એટલે કેટલું? મિત એટલે માપ કસરનું. માપ કસરનું. અડધી ઓજરી અને અંતિ પૂર્વી
એ મિતાહાર છે. પોતાને પ્રિય સ્વાદિષ્ટ ભોજન હોય ને મનને સમજાવવાનું કે આજે શ્રીખંડ મળ્યો, કાલે કેરીનો રસ મળે અને તું બધું ખાઈ જઈશ તો તારી ખાવાની શક્તિમાં વહેલો નાશ થશે. જેમ તું ઓછું ખાઈશ તો બહુ લાંબો સમય સુધી ચાલીશ. વસ્તુ પચાવવાની શક્તિ રહેશે. મિત ભોજી એટલે કે નહીં વધુ નહીં ઓછું, જગતમાં સુખી કોણ? મિત ભોજી અને મિત ભાષી. ઓછું ખાનારો અને ઓછું બોલનારો સુખી થાય છે. બહુ બોલનારો કે બહુ ખાનારો એ દુઃખી થાય છે. અતિ ભલા નહીં બોલના, અતિ ભલી નહીં ચૂપ, અતિ ભલા નહીં બરસના, અતિ ભલી નહીં ધૂપ. અતિ વસ્તુ તો બધી જ છોડવી. બહુ ખાનારાને ધ્યાન યોગ સિદ્ધ થતો નથી, અને જે બિલકુલ ન ખાય એને ધ્યાન યોગ સિદ્ધ થતો નથી. એટલે તો આપણા મહર્ષિઓ જંગલમાં રહેતા પણ કંદમૂળ કે એ ફળ ભક્ષણ કરતા હતા. તો આપણે ક્યાં પહોંચ્યા હતા? અતિ ભલા નહીં બોલના, અતિ ભલી નહીં ચૂપ. બસ મહર્ષિઓ જંગલમાં રહેતા કંદમૂળ કે ફલ ભક્ષણ કરતા હતા. હવે બહુ અગત્યની વાત આવે. જેને ધ્યાન કરવું હોય ને તે બહુ ઉઘણસીને પણ ધ્યાન સિદ્ધ થતું નથી. આરામ કરે ને એને બહુ સિદ્ધ થતું નથી. જે આખી રાત જાગે એને ધ્યાન સિદ્ધ થતું નથી. જેમ ભોજનમાં મિતાહારી તો ઊંઘમાં પણ મિતાહારી થવું પડે. 2 પ્રકારની નિંદ્રા યોગ્ય ગણાય. 2 પ્રહાર એટલે કે 6 કલાક. રાત્રે 10 વાગે સૂઈ જાઓ અને સવારે 4 વાગે જાગો એટલે 2 પ્રહર થયા. નિંદ્રા માટે આવતી અતિ ઉત્તમ સમય છે. અને 2 પ્રકારની નિંદ્રા યોગ્ય ગણાય છે. આવી રીતે હવે એક શ્લોકમાં બધી વસ્તુનો સમાહાર કરે છે. યુક્તાહાર, યુક્ત વિહાર. એક તો યોગ્ય આહાર હોય, આહારમાં પવિત્રતા ખૂબ જરૂરી છે. પથ્યાપથને પણ વિચારવું. જેનું તેનું ખવાય નહીં. તમે તમારા ઘરમાં પવિત્રતાથી બનાવેલું જમી શકો છો. તમારા સંબંધી કે સગાને ત્યાં પણ પવિત્રતાથી
પવિત્રતાની ખ્યાલ રાખીને જમી શકો, પરંતુ હોટલ લોજ કે વગેરે ગમે ત્યાં ગમે તેવું ખાતો હોય એને ધ્યાનમાં ચિત્ત એકાગ્રચિત્ત ન જ થાય, કારણ કે એ બજારું ભોજન બનાવવામાં કોઈ બાબતની સાવધાની લેવાતી નથી. કોઈ બાબતની સાવધાની લેવાતી નથી, કારણ કે એને વેપાર કરવો છે, એને નફો કરવો છે. તમારા ઘરમાં તમે ભલે ભાખરી બનાવતા હો બિલકુલ મોણ નાખ્યા વગરની, પણ તમારા ઘરની વ્યક્તિ ભાખરી કે શાક બનાવે છે, એમાં હેતુ કુટુંબજનોને જમાડવાનો અને જમવાનો. હોટલ અને લોજમાં જે કાંઈ બને છે એનો હેતુ ખાલી ફક્ત નફો થયો એ છે. હેતુ બદલાઈ ગયો એટલે ભોજનનો આખો ભાવ બદલાઈ જાય છે. વળી ભોજન બનાવનાર વ્યક્તિની સૂક્ષ્મ અસર પણ ભોજનમાં હોય છે. પગારદાર ભોજન બનાવે, ઘરની વ્યક્તિ પ્રેમથી બનાવે, ભોજન બનાવે, એમાં ઘણો તફાત હોય છે, પણ બધાને સમજાતું નથી. યુક્ત આહાર એટલે ભોજનની પવિત્રતા. યુક્ત આહાર એટલે ગૃહસ્થાશ્રમમાં જતા તમારી એક મર્યાદા હોય, એક મર્યાદામાં જેનું જીવન હોય એનું નામ યુક્ત આહાર. યુક્ત ચેષ્ટા, તમારા કર્મ પણ ધર્મમય યોગ્ય હોવા જોઈએ અને યુક્ત વિચારો. એટલું હોય એના માટે જ યોગ સફળ થાય. યોગ એટલે ધ્યાન યોગ. આવો યોગી પુરુષ આટલું પ્રાથમિક સમજ્યા પછી ઉપલા સ્ટેજ ઉપર આવે છે. એ જ્યારે ધ્યાન કરવા બેસે ત્યારે એનું ચિત્ત એકદમ શાંત થાય. ગીતાજી દૃષ્ટાંત આપે છે કે પવન ન આવતો હોય ત્યાં સુધી દીવાની જ્યોત જેમ શાંત હોય છે એમ એનું મન પણ શાંત થાય છે. શાંત મન વડે જ ધ્યાન યોગ સિદ્ધ થાય છે. ધ્યાન કરવું હોય કરવાનું કહ્યું, પણ કોનું ધ્યાન કરવાનું? ઘણા સમય માને છે, ઘણા એમ માને છે કે આત્માનું ધ્યાન કરો, પણ આત્માને કોઈ આકૃતિ નથી. ધ્યાન કોનું કરશો? જન્મતાની સાથે છોકરાના મા બાપ ધામમાં વહી જાય તો એને કેમ ખબર પડે કે મારા માતા પિતા કેવા છે, કેવા આકારના હતા? કોઈ ફોટો દેખાડે ત્યાં સુધી એને જ્ઞાન છે. બસ એના જેવું છે. આત્મા નિરાકાર છે, જ્યારે પરમાત્મા સદા સાકાર છે. પ્રભુ સાકાર સ્વરૂપ છે, માટે પરમાત્માના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવું, એવી આકૃતિનું ચિંતન કરવું કે જે આકૃતિ માયાથી પર હોય. માયિક આકૃતિનું ધ્યાન કરશો તો બંધન થશે. ઘણા સંપ્રદાયમાં પોતાના ગુરુનું ધ્યાન કરવાનું કહેવામાં આવે છે, પણ ગુરુ ગમે એટલા સમર્થ હોય, પવિત્ર હોય, પણ ગુરુનો દેહ તો માયિક છે. ગુરુ પ્રત્યે પૂરેપૂરો પ્રેમ હોવો જોઈએ, પણ ગુરુની આકૃતિનું ધ્યાન ન કરાય. ધ્યાન તો એક પ્રભુની દિવ્ય આકૃતિનું જ ધ્યાન થાય. આપણે ગીતાજીમાં સાંભળી ગયા છે કે અર્જુન, મારી પ્રકૃતિ, જન્મ, કર્મ એ બધું જ દિવ્ય છે, પણ માયિક નથી. એટલે પરમાત્માનું ધ્યાન કરનારો પરમ દિવ્ય બને છે. અને આ સાંભળ્યા પછી અર્જુનને સંશય થયો, પ્રભુ તમે મનને સ્થિર કરવાની વાત કહી, બહુ કઠણ થાય છે. પરમાત્માએ ધ્યાન યોગની એટલે કે આત્મસંશય યોગની અતિ રહસ્યવાળી તેમજ સર્વોત્તમ બાબત આપણને સમજાવી. અર્જુનને આગળ રજૂ કરી. જગતમાં સારામાં સારો જો લાભ કયો તો ઈશ્વરે આત્માને મનુષ્ય દેહ આપ્યો, તો એનો સર્વોત્તમ લાભ. આવા સિદ્ધ યોગી અને ધ્યાન યોગ વડે પ્રભુમાં મન સ્થિર થાય અને સર્વોત્તમ લાભ છે. જગતનું સન્માન એને મસ્કરી રૂપ લાગે. જગતમાં જેને લાભ કહેવાય છે એ બધા દુઃખ કરતા દેખાય અને સંસારના સુખો એ નીરસ લાગે. શેરડી એક વખત એ સંચામાં નાખે, થોડો રસ નીકળે, પછી બીજી વખત બેવડી માળીને નાખે, ત્રીજી વખત ત્રિગુણી તેવડી ચોવડી કરીને નાખે, અને પછી જે છેલ્લા છોતરા બચે એ નીરસ કહેવાય. એવા નીરસ ચોતરા નીરસ લાગે. અને એ નીરસ ચોતરા એ ચૂતવાથી શું રસ આવે? જગતમાં સુખ, લાભ કે સન્માન તેને જેને એવા નીરસ લાગે તેને પરમાત્માનું સુખ મેળવતા આવડ્યું.
પણ એના માટે આ સંસાર બિલકુલ નીરસ બની જાય છે. જેમ મીરાને આ જગત સુખ એ નીરસ લાગ્યું, ભક્ત નરસિંહ મહેતાને આ સંસાર સુખમાં ક્યાંય પણ રસ દેખાયો જ નહીં. એવા તો અનંત ભક્તો થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કડા નામે એક ગામ છે, જેને ઈશ્વર સુખ સાચું લાગ્યું. એની સ્થિતિ કેવી હોય, એમાં કોઈ ઉંમર જ્ઞાતિનો કોઈ નિયમ નથી. બાળક હોય તોય શું, ધ્રુવજી પ્રહલાદજી બાળક હતા, યુવાન હોય તોય શું. જેની આ વાત કહીએ છીએ એ ભાઈ યુવાન હતા, એમને લગ્નનો દિવસ નક્કી થયો, ધામધૂમથી વરાજા બનીને પરણવા તૈયાર થયા, હાથે મીંઢણ બાંધ્યું, ગામમાં જ સાસરું, લગ્ન મંડપની એક બાજુ ઢોલ ડબુકે છે, એક બાજુ બંને પક્ષના પુરુષો સારા કપડાં પહેરીને બેઠા અને બહેનો ઊંચા સ્વાદે મંગળ ગીતો ગાઈ લગ્ન મંડપમાં કર્મકાંડી ભૂદેવો સપ્તપદીના એ મંત્રોચ્ચાર કરી રહ્યા છે. ત્યાં તો વરાજાની નજર પડી કે ગામની ભાગોળેથી સ્વામિનારાયણ ભગવાનના સંતો જતા હતા અને વરાજા સત્સંગી હતા, ખુશ થયા. બહુ આનંદની વાત છે. સંતોના દર્શન આજે સહેજે સહેજે થયા, અને તે પણ આવા શુભ પ્રસંગે. ગોર મહારાજ જરા ઊભા થઈ શકું? અમારા સંતો જાય છે તો નમસ્કાર કરી આવું. કાંઈ વાંધો નહીં, જાઓ. નિષ્ઠા સાચી હોય તો બધા પાસા સીધા પડે. નિષ્ઠામાં ઠેકાણું ન હોય તો તેને સુકનને અપસુકન બધું નડે. આ યુવાનને દોડીને સંતો નમસ્કાર કર્યા. એમને આશ્ચર્ય થયું કે આ સંતો સામાન્ય ન હતા. સૌરાષ્ટ્ર પ્રદેશના બંને બબે 4 ગામના રાજાઓ હતા, કોઈ ધનપતિ હતા. તમે બધાએ દીક્ષા કેમ લઈ લીધી? આપણા પ્રભુની ચિઠ્ઠી આવી હતી, એટલે એક ચિઠ્ઠીથી તમે બધાએ સંસાર છોડી દીધો. એમાં શું આનંદથી છોડો? આનંદથી છોડો. ભગવાનની આજ્ઞા પછી શું વિચારવાનું? એ ચિઠ્ઠી જ્યારે અત્યારે તમારી પાસે છે, હાસ તો 18 સંતોએ એ યુવાનને ચિઠ્ઠી બચાવી, અને ચિઠ્ઠીમાં 18 નામ હતા, પણ છેલ્લે એમ લખેલું કે આદિક આ ચિઠ્ઠી મળે એટલે ઘર સંસાર છોડીને જેતલપુરમાં આનંદ સ્વામી પાસે દીક્ષા લઈને અમારી પાસે ભુજ આવજો. કોણે કીધું આવું? સ્વામિનારાયણ ભગવાને. ઘર સંસાર છોડીને જેતલપુરમાં આનંદ સ્વામી પાસે દીક્ષા લઈને અમારી પાસે ભુજ આવજો. એટલે આ બધા જ આજ્ઞા પ્રમાણે દીક્ષા લઈને ભુજ જતા હતા. ચિઠ્ઠી વાંચ્યા પછી આ યુવાનનું મન બદલાઈ ગયું. હું આવું તમારી સાથે? ના ના ના, તારા તો લગ્ન થઈ રહ્યા છે અને હવે ફેરા ફરવાના જ બાકી રહ્યા છે. સાના ફેરા? લખ 84ના મારે પરડવું નથી. મારે હવે તમારી સાથે આવવું છે. પણ આ ચિઠ્ઠીમાં તો તમારું નામ ક્યાં છે? 18 નામ છે, અને પછી આદિક લખ્યું છે. આદિમાં મારો સમાવેશ થઈ જાય છે. 20 વર્ષનો યુવાન લગ્નના મંડપમાંથી વૈરાગ્યની દિશામાં ડગલા ભરવા મળ્યો. આ બધા સંબંધીઓ સમજવા મળ્યા, દોડ્યા, પણ નિષ્ફળતા મળી પાછા ન વળ્યા. 18ની સાથે આ 19માં સંતે ભુજમાં સ્વામિનારાયણ ભગવાન પાસે જઈ દંડવત કર્યા. સૌનો પરિચય અપાયો. એમાં આ યુવાનનો પરિચય આપ્યો કે ચાલુ લગ્ને સંસાર છોડીને અમારી સાથે આવ્યા છે. પ્રભુના મુખે શબ્દ નીકળ્યો, અદ્ભુત કામ કર્યું, એથી એનું નામ અમે અદ્ભુતાનંદ સ્વામી રાખીએ છીએ. કથા સમજાય છે ને તમને? ગીતાજી એમ કહે છે કે જેને આ લાભ મળ્યો તેને પછી બીજા લાભની કોઈ કિંમત નથી. જગતના સુખી વિષયના સુખમાં કોઈ ખેંચાય નહીં. નિંદા એ સ્તુતિ એ બે સરખા થઈ જાય. માણસને નિંદા કડવી લાગે છે અને સ્તુતિ એ શરબત જેવી મીઠી લાગે. સમાજનું એવું કે થોડી વાતમાં નિંદા કરે ને થોડી વાતમાં વખાણ કરી નાખે. એક ભૂદેવ દરરોજ ગીતાની કથા વાંચતા અને વાંચીને ઊભા થાય ત્યારે એક ભિક્ષુકને હાથમાં 4 આના આપતા જાય. પેલો ભિક્ષુક બહાર જઈને બોલે, વાહ, આહા, પંડિત શું ગીતા વાંચે છે, એમનું શું વ્યાખ્યાન છે, એમની અદ્ભુત વાણી છે, ઉદાર દિલતા છે. એક દિવસે એવું બન્યું કે કથામાં છૂટા પૈસા આવ્યા જ નહીં, એટલે એમને એમ જ પોથી બાંધીને ચાલતા થઈ ગયા. ભિક્ષુકને દરરોજની જેમ 4 આના આપ્યા નહીં, એટલે બહાર જઈને ભિક્ષુક બોલ્યો, શું કપાળ ગીતા વાંચે છે? શું કપાળ ગીતા વાંચે છે?
કશુંય ઠેકાણું નથી, બોલતા જ આવડતું નથી, આખા ગામની કંજુસાઈ આ પંડિત જેદમાં ભરી છે. દુનિયાની નિંદા અને સ્તુતિ કરતા એટલી જ વાર લાગે છે. રેડિયો વગડતા હોય તો સ્ટેશન બદલતા થોડી વાર લાગે અને કાંટો મેળવવો પડે. આમાં તો કાંઈ મેળવવું જ ન પડે. સહેજ વારમાં નિંદા અને સહેજ વારમાં સ્તુતિ. સ્ટેશન મેળવવું જ ન પડે ક્યાંય. ગીતાજી કહે છે ધ્યાન યોગમાં ભગવાનના સ્વરૂપને જે સુખ મળે છે એ બ્રહ્મ સ્પર્શ કહેવાય. આ સુખ જેણે લીધું એ નિંદા કે સ્તુતિથી પોતે પર બની જાય છે. ભયંકર દુઃખ આવે તો પણ બ્રહ્મ સ્થિતિમાંથી પાછો પડતો નથી. ગમે એટલા દુઃખ આવે હિંમત હારતો નથી. પવન અને વરસાદમાં જેમ પર્વત વિચલિત થતો નથી એવો દ્રઢ સ્થિર બને છે. જગતના પ્રવાહમાં ભળી જતો નથી. જેમ દૂધમાંથી માખણ બન્યું પછી દૂધમાં એક થઈ શકતું નથી. સંસારમાં જેને આવી સ્થિતિ થાય એ કર્મ યોગમાંથી જ્ઞાન યોગમાં આવે અને ત્યાર પછી પોતે ધ્યાન યોગમાં આવે છે. પછી બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થાય અને પછી સંસારમાં ભળી શકતો નથી. જેમ કોઈ બાળક હોય ને ધીમે ધીમે યુવાન થાય, યુવાન થયા પછી એને વિચાર આવે યુવાનીમાં કોઈ મજા નથી, આના કરતાં તો બાળક હતા એ સારું હતું, કોઈ ચિંતા જ નહોતી, શાંતિથી ભણતા હતા. હવે યુવાની ન ગમે અને બાળક થવા ઈચ્છે તો કેવી રીતે થવાય? થવાય ખરી? તો તમે બેઠા બેઠા ન થઈ જાઓ, શું કામ છે હે? એ શક્ય જ નથી. બાળકમાંથી યુવાન બન્યો અને ફરીથી બાળક થઈ શકતો નથી. એમ જે ભક્ત વાસનામય આ સંસારમાંથી જ્ઞાન સ્થિતિએ પહોંચ્યો એ પછી અજ્ઞાનતામાં આવી શકે જ નહીં. એને બ્રહ્મ સ્થિતિ થઈ જાય છે, એને સર્વત્વ પરમાત્માના દર્શન થાય. સંસારી માણસને સગે નડે છે, સંગ નડે છે. અને જેમ કોઈ સારો હોય અને પછી પરિવર્તન આવી જાય તો પડોશીઓ બોલે કે પહેલાં તો બહુ સજ્જન હતા, રોજ પ્રભુ દર્શન કરતા, ઘરમાં શાંતિથી રહેતા, પણ હવે કુસંગથી બગડ્યો છે, એને ખરાબ સોબત થઈ એટલે બગડ્યો. સોબત કોને અડે? જે સામાન્ય સપાટીમાં જીવતો હોય એને. કુસંગથી એ બગડ્યો છે, એને ખરાબ સોબત થયું એટલે એ બગડ્યો. સોબત કોને અડે? જે સામાન્ય સપાટીમાં જીવતો હોય એને. એ સપાટી ઉલ્લંઘી જાય અને બ્રહ્મ સ્થિતિએ પહોંચે એને કોઈ સોબત અડતી નથી. એને વિષય વાસના પણ આકર્ષિત શક્તિ નથી. એને એવી સ્થિતિ થઈ જાય છે જ્યાં જોઈએ ત્યાં રામજી, બીજું કઈ ન ભાસે રે. જ્યાં નજર કરો ત્યાં પરમાત્માના દર્શન થાય. એને વિષય શું ખેંચે શકે? આ બધું સુંદર છે, આ ખરાબ છે એવા ભેદ જ મટી જાય. એ ગ્રહસ્થ હોય છતાં એની બ્રહ્મમય સ્થિતિ થઈ જાય છે. ચંચળ મન એ માકડા જેવું છે. કોઈ મદારીએ માકડું પાડ્યું હોય અને સાંકળમાં બાંધેલું હોય, દોડી કૂદે તો સાંકળ ખેંચે એટલે બાજુમાં આવી જાય. એવી રીતે યોગી પુરુષનું ચંચળ મન નિયમથી બાંધેલું હોય છે, ક્યાંક જાય નહીં. અને આત્મામાં એ સમૃદ્ધિ જોઈએ છે, બહારની સમૃદ્ધિ તો માનસિક રીતે કલ્પેલી છે, પણ અંદરની સમૃદ્ધિ સાચી છે. શંકરાચાર્યજી મહારાજ કહે છે કે તમારી અંદર શું ખોટ છે? એ બધું જ અંદર છે. બહારથી મેળવવાની કોઈ જરૂર જ નથી. તમારા સુખ, તમારી સારી કલ્પનાઓ બધું અંદરથી જ તમને મળશે. આપણે નથી કહેતા કે અમે બહુ સારો સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ જ્યારે ભગવાન સિદ્ધ કરે ત્યારે માનીએ કે ભગવાને મારો સંકલ્પ સિદ્ધ કર્યો. બસ એ સંકલ્પ આપણો અંદર હતો. એમ આત્મામાં કોઈ સુખને ઉમેરવું પડતું નથી, બધું જ અંદર છે, પણ શોધવા પ્રયત્ન નથી કરતા. સદગુણોને સાચા સુખ માટે પરિશ્રમ કરો. જેમ આપણી આ પૃથ્વીનું નામ વસુંધરા છે. અત્યારે ઘણા એમ કહે છે કે જૂના માણસોને કાંઈ જ્ઞાન નહોતું, કશી ખબર નહોતી, ખેતી કરતા આજીવિકા ચલાવતા હતા. આ ધરતીમાં પેટ્રોલ છે, તમામ ખનિજ પદાર્થ છે, કોલસા છે, વગેરે વગેરે ઘણું બધું અંદર છે. પણ અત્યારના વિજ્ઞાને બધું શોધી કાઢ્યું. માણસોને એમ લાગે છે કે અત્યારે અમે શોધી કાઢ્યું, પણ આપણા આર્ય પુરુષોએ હજારો વર્ષો પહેલા આ ધરતીને વસુંધરા કહી છે.
વસુ એટલે સંપત્તિઓ, તમામ વસ્તુઓ આ ધરતીમાંથી જ મળે છે, પરંતુ બહાર કાઢવા માટે પરિશ્રમ અને બુદ્ધિની જરૂર પડે છે. એમ તમારા સુખ અને આત્મામાં રહ્યા છે અને બહાર લાવવા માટે પ્રયત્ન કરો તો બધા સુખનો અનુભવ થશે. પછી જગતના સુખ નકામા લાગશે. બહારના સુખ તો સુખ જ નથી, એ દુઃખ છે. દુઃખનો આભાસ માત્ર છે. એક શેઠ બહુ સ્વાદિયા હતા, એટલા બધા સ્વાદિયા કે ન પૂછો વાત. ઘરમાં કોઈ શાક વઘારે ને કોઈ દાળ વઘારે એટલે પસંદ જ ન પડે. એટલે નદીમાં ગોળ પથ્થર મળે છે, નાના વાલ જેવા આકારના હોય છે, એવા લીસા કાંકરા મગાવી અને એ કાંકરા વઘારે. એવો સરસ વઘાર કરે, પછી ફરીથી વઘારે, એમ 3-4 વખત વઘારે. એટલે પેલું વઘારનું તેલ અને મસાલાના એ પડ કાંકરા ઉપર લપેટાઈ જાય. જમવા બેસે એટલે એ વઘારેલા કાંકરા સાથે રાખે. દાળ શાક તો હોય જ, પણ સાથે કાંકરા વચ્ચે આ રોટલી શાક ખાઈ લે. એટલે 5-7 કાંકરા મોઢામાં નાખી અને ચૂસે, પછી બીજા વાટકામાં એ થૂકતા જાય. બીજે દિવસે એ પાછા ફરી વઘારે. આ શેઠને એવો કોઈ ભયંકર રોગ લાગુ પડ્યો, એટલી તકલીફ ઊભી થઈ ગઈ. દરરોજ રીબાવા લાગ્યા. આંતરડાના પાચન તંત્રોના કેટલાક દર્દો લાગુ પડ્યા, પણ પેલી કુટેવ છોડાય નહીં. તો જગતમાં પંચ વિષયની જે સુખ છે, શબ્દના, સ્પર્શના, રૂપ, રસ, ગંધના, આ બધા સુખ ગીતા કહે છે પરિણામમાં દુઃખજનક છે. માટે તમે જીવ મટીને શિવ બનો, એટલે બદ્ધ મટીને મુક્ત બનો, તો સ્થિતિઓ આવી શકો, નહીં તો નહીં. જ્યાં સુધી જીવ ભાવ છે ત્યાં સુધી જ આ બધી માયા વળગેલી છે. જીવ ભાવ મટી જાય તો જય જયકાર થઈ જાય છે. નથી કહેતા પેલો કાલ છૂટ્યો એ સારું થયું, દુઃખી થતો હેડ્યો, એમ કહી છે ને. ઇન્દ્રિયો અંતકરણના દોષ ધોવાઈ જાય, પ્રભુમાં સ્થિતિ થાય, પછી ક્યાંકથી 5 લાખનો ફાયદો થાય તો આનંદ ન થાય, અને નુકસાન થાય તો કોઈ ઉદ્વેગ ન થાય. નુકસાન થાય તો કોઈ ઉદ્વેગ નહીં. મહારાષ્ટ્રના એક શહેરમાં એક હરિભક્ત રહેતા હતા. એમના ઘરમાં દાગીનાની ચોરી થઈ ગઈ. કોઈ ચોર પેઠો દાગીના ઉઠાવી ગયો. હવે આ તો મધ્યમ વર્ગનું કુટુંબ, જે કાંઈ થોડા દાગીના હતા તે ઠગ લઈ ગયો. કુટુંબમાં ઉદ્વેગ થઈ ગયો. દાગીના જતા રહ્યા, આપણે સૌ સાવ નિર્ધન થઈ ગયા. એ વખતે આ ગ્રહસ્થએ કહ્યું કે એમાં ચિંતા શું કરવાની, આજ તો લાડુ બનાવો અને ભગવાનને પ્રેમથી ધરાવો. કોની ઈચ્છાથી આવ્યું હતું, કોની ઈચ્છાથી ગયું, એમાં કાંઈ નથી. મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. ભગવાન જે કરશે એ સારા માટે. એમની આંખની એ લીકર પણ બદલાય નહીં. પરિસ્થિતિનું આ ઉદાહરણ છે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. એ બ્રહ્મરસના ભોગી અનુભવી સિવાય એ આનંદ મળે નહીં. આપણે કથા સાંભળીએ છીએ, આવા આનંદનું વર્ણવીએ છીએ, એમાં કંઈ મજા ન આવે. પણ કોઈ લાડુ અને જલેબીના વખાણ કરે તે એનો આનંદ આવતો જ નથી. કોઈ સાકર ખાધેલી ન હોય, પણ આપણે એને કહીએ કે સાકર બહુ ગળી હોય છે, પણ ગળી એટલે કે કેવી તેને સમજાતું નથી. એને સમજાવવા માટે શું ઉપાય કરવો? સાકરનો ગાંગડો એના મોઢામાં આપો એટલે કામ પૂરું. એનું નામ અનુભવી. ઈશ્વરના સુખનો અનુભવ સિવાય ખ્યાલ જ ન આવે. સાચી રીતે તો એનું વર્ણન જ ન થઈ શકે. કોઈ મૂંગા માણસને મીઠાઈ જમાડો, પછી પૂછો કેવું લાગ્યું, એ શું કહેશે? એને જીભ જ નથી, એની પાસે વાણી જ નથી. એટલે એ હાથથી એક્શન કરશે. પરમાત્માનું સુખ એવું જ છે, સુખને વર્ણવવા માટે શબ્દો જ નથી. એટલે ગીતાજી કહે છે, બીજી ઉપાધિમાં પડ્યા સિવાય વિગત એ કલ્પસ બની જાઓ, બસ કલ્પમસ બની જાઓ, અને મન ઇન્દ્રિયોને વિષયને વાસનામાંથી પાછી ખેંચી લાવો. સંસારમાં રહેવા છતાં, સંસારની ફરજોનું પાલન કરવા છતાં વિષય અને સંસારમાં આસક્તિ ટળી જાય એવા ઊંચી કોટીના ભક્તો ગીતા માગે છે. ગીતા કહે છે, ઉપરથી સંસાર છોડવાની કોઈ અર્થ નથી. એ તો જ્યાં જાઓ ત્યાં સાથે જ આવે છે, મનમાંથી છૂટે એ સાચો છે.
શ્રાવણ મહિનામાં એક બાવાજીને ભોજન માટે કોઈ ભક્તે આમંત્રણ આપ્યું. બાવાજી પોતાની જોડી સાથે લઈને ઘેરે ગયા. એ આમંત્રણ આપનાર ગરીબ હતા. કોઈ ભાખરી પીરસી, પછી ઘી ચોપડેલું નહોતું. બાફેલા શાકમાં રાઈ કે મેથી કશું જ દેખાય નહીં. ધીમે રહીને બાવાજી કહે કે આ મારી જોડી લાવો તો. પછી બાવાજીએ જોડીમાંથી મસાલો કાઢી અને શાકમાં ભભરાવ્યો. એક શીશીમાંથી ઘી કાઢ્યું, ભાખરી ઉપર લગાવ્યું. બીજી શીશી ખોલી, એમાંથી મુરબો કાઢ્યો. ત્રીજી બાટલી ખોલી, એમાંથી ચટણી કાઢી. ચોથી ડબ્બી ખોલીને એમાંથી થોડો ચૂંદો કાઢ્યો. એ રીતે જોડીમાંથી બધું લઈને પછી જમવાનું શરૂ કર્યું. એટલે પેલું યજમાન પીરસતા કહે, બાવાજી તમારી જોડીમાં તો એક જ વસ્તુની ખોટ છે, બાકી બધું છે. જો વગર વિચારે સંસાર છોડે તો એની જોડીમાં બધું જ હોય, ફક્ત એક વસ્તુની ખોટ હોય છે. જેની જોડીમાં બધું હોય એને સંસાર છોડ્યો ગણાતો જ નથી. આપણા સંતોએ મુમુક્ષોને સમજાવવા માટે એવા બહુ દ્રષ્ટાંતો પ્રયોજ્યા છે. એક જણને એટલો બધો વૈરાગ્ય ઉતરી આવ્યો, હાર્ટ એટેકનો હુમલો આવ્યો. એમ વૈરાગ્યને હુમલો થયો, સંસારમાંથી લંગોટી બેર નીકળી પડ્યા, બીજું કાંઈ જ લીધું નહીં. જંગલમાં જે નાની સરખી ઝૂંપડી બનાવી દીધી, જપ ભજન જપ ચાલુ કરી દીધા. થોડો સમય પછી ક્યાંકથી નાની સી ઉંદરડી આવી ચડી, લંગોટીને કાપવા માંડી. અહિંસક પ્રકૃતિના બાવાજી વિચાર્યું કે આ ઉંદરડીને કેમ કાઢવી. ઉંદરડીનો ચંચળ સ્વભાવ કાઢી મૂકો તો થોડી વારમાં જ પાછી આવે. કોઈ કહ્યું કે ઉંદરડીને દૂર કરવા માટે એક બિલાડી રાખવી પડશે, બિલાડી રાખવી પડશે. એટલે મેં કદી વિચાર્યું કે બિલાડી રાખવી પડશે. દૂધ પીવા આવી હતી 2 દી પહેલા. ઉંદરડીઓ આવી જાય છે એટલે શું કરું? તો એમ થયું કે એક ઉંદરડી રાખીએ જોવો. એટલે બિલાડી રાખવી પડે એટલે બાવાજી બિલાડી પકડી લાવ્યા. ત્રીજાએ કહ્યું બાવાજી થઈને બિલાડી પાળો છો તો કહે છે ઉંદરડી મારી લંગોટી કાપે છે માટે બિલાડી રાખી છે, પણ બિલાડી ઉંદરને મારી નાખશે તો તમને પાપ નહીં લાગે? એ વાત તો સાચી. પછી બિલાડીને દોરડે બાંધી રાખી. ઉંદરડીની ઉપાધિ તો જતી જ રહી, પણ બાંધેલી બિલાડી બીજે દિવસે આડી પડી ગઈ. આ બિલાડીને શું ગયું? શું થઈ ગયું? બાવાજી આટલી બુદ્ધિની કે આ બિલાડીને ભૂખે મરે છે, મરી જશે તો તમને કર્મ લાગશે, તો હું શું કરું? ક્યાંથી દૂધ લાવું? બિલાડી રાખવી હોય તો દૂધ આપવું પડે. પછી બાવાજી ખેડૂતો પાસે દરરોજ દૂધ માગી લાવે, બિલાડીને પાય. એક દિવસે ખેડૂતે કહ્યું બાવાજી રોજ દૂધ માગવા આવો એમને ન પોસાય, બિલાડીને દૂધ પાવું હોય તો ગાય રાખો. બાવાજીને એમ થયું કે આ સલાહ બરાબર છે. બાવાજી ગાય રાખી, ગાયને બાંધવી, છોડવી, એનું પાલન પોષણ, ઘાસ પૂળો આ બધું કોણ કરે? ખેડૂત કહે અમારે એક ઓળખીતા બેન છે, એ આવીને બધું કરી જશે, તમારે એને યોગ્ય વળતર આપવું પડશે. જે જગ્યાએ બાવાજીએ ઝૂંપડી બાંધી હતી સરકારી જમીન હતી. સમજો, દ્રષ્ટાંત જ્યાંથી શરૂઆત થઈ ત્યાંથી અંત સુધી સમજો એટલે સમજાઈ જશે. આ બેન દરરોજ ગાય દોઈને બાવાજીને દૂધ આપીને જાય. વળતર તરીકે બાવાજી કહે કે આ જમીન તમે ખેડો ને ખાઓ. એ બેને કુટુંબ પરિવાર સાથે ઝૂંપડીની બાજુમાં ધામા નાખી દીધા. બેનને એના પતિ અને બાળકો આ બાવાજીની આજુબાજુ પહેલા હતું એવું સંસારનું આ કુંડાળું ગોઠવાઈ ગયું. 12 મહિના થયા સરકારમાંથી નોટિસ આવી કે આ સરકારની જમીન વગર પરવાનગી તમે કેમ ખેડો છો? ખેડૂત થઈને અહીં આવ્યા, એ જમીન તો બાવાજીની છે, અમે તો એના કહેવાથી ખેડીએ છીએ. બાવાજીની કચેરીમાંથી તેડવું એ ઊભા રાખીને કહેવામાં આવ્યું કે આ જમીન સરકારી છે ને તમે વિઘોટી ભરતા નથી ને તમને દંડ અને સજા થશે. કચેરીની ધમાલ અને ધમકીથી બાવાજીને કંટાળો આવ્યો અને વિચાર થયો કે હું ઘેરેથી એક લંગોટી પહેરીને આવ્યો હતો અને આ બધું લંગોટીના કારણે થયું. લંગોટી ઓલી ઉંદરડી તોડી નાખતી હતી, બિલાડી લાવ્યા, બિલાડીને હાટું દૂધ લાવ્યા, દૂધ માટે ગાય લઈ આવ્યા, ગાયને ઓલી હરકી સંભાળ માટે એક જોડકું રાખ્યું. નાની સી વસ્તુથી આવી ઉપાધિ આવતી હોય તો પછી સંસાર છોડે ક્યાંક કલેક્શને ચાલુ રાખે તો એને ઉપાધિનો પાર જ ન આવે. એ સંસાર છોડ્યો જ ન કહેવાય. ઉપરથી સંસાર છોડે એમાં કાંઈ હેતુ સિદ્ધ થતો નથી.
એકાદું દ્રષ્ટાંત દઈને કથાને આપણે પૂરી કરીએ. એક ભાઈ બદ્રીનારાયણની યાત્રા કરવા ગયા. હજારો ફીટની ઊંચાઈ ઉપર બદ્રીનારાયણનું ધામ છે. ત્યાં રાત્રે ઉતારામાં બેસીને પોતાના ઘેરે કાગળ લખ્યું. યાત્રામાં મહાત્માઓ સાથે હતા. સાથેના સંતોએ પૂછ્યું, કોને લખ્યો છે? દીકરાને પત્ર લખું છું. એમાં ભલામણ લખું છું કે ઉઘરાણીઓમાં જરા ધ્યાન રાખતા રહે અને બળદ બાંધવા છોડવાનું ભૂલે નહીં. દુકાન સમયસર ખોલે. 11,000 ફીટ ઉપર જઈને બેઠો છે. હિમાલયના પવિત્ર શિખર ઉપર બિરાજે છે, પરંતુ ઘર છોડતું નથી. ગીતાજી કહે છે કે ધ્યાન યોગ સિદ્ધ કરવા પહેલા વિગત કલમશ, બધું કલમશ છોડો અને પછી ધ્યાન સિદ્ધ થશે. એ પહેલા ધ્યાન સિદ્ધ નહીં થાય. ધ્યાન સિદ્ધ કરવા માટે આ બધા ઉપર અભાવ આવી જવો જોઈએ અને મનમાંથી અરુચિ થઈ જવી જોઈએ, અને પછી આત્માનો પ્રકાશ થાય. કેમેરા ઉપર લાઇટ હોય, તમે સ્વિચ દબાવો એટલે એકવાર તો લાઇટનો પ્રકાશ ફેંકાય અને પછી એક આકૃતિ છપાઈ જાય. એકવાર આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ ફેંકાય, આ બધું ખોટું છે એમ જણાઈ જાય, પછી પરમાત્માની આકૃતિ આત્મામાં દેખાય. બસ મુક્તાન સ્વામીના શબ્દ છે, કેસરી કેરા ગંધતી કરી ખોટી ત્રાસરે, એમ આત્માના ઉદ્યોતથી અજ્ઞાન નાશે રે, અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે. એ સાથેના શબ્દોની સાથે આજના આપણા 5મા દિવસની કથાને આપણે અહીં પૂર્ણ કરીએ. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.